મારું એક કુશન બેબીનું ગ્રુપ છે, સૌની જાણ ખાતર. એ ગ્રુપનું નામ કુશન બેબી પાડ્યું છે. એ કુશન બેબી શા માટે એ નામ પાડ્યું છે? તો કોઈ બી એક દીકરી આવીને એ એક્સપેરિમેન્ટ એ એક્ઝામ્પલ સાથે કહી શકશે? કુશન બેબી એ નામ કેવી રીતના પાડ્યું આપે? ને એ ગ્રુપના જે સભ્યો હોય, યાદ કરો તમે, આપણે શું કામ આપે કુશન બેબી નામ પાડ્યું છે? એક હિન્ટ આપી દઉં, ક્રિકેટનો બોલ. યાદ આવ્યો એક્ઝામ્પલ? આવી શકો છો, શેર કરો. કદાચ 4 કુશન બેબીમાંથી 8 બની જાય, 8માંથી 12 બને, 12માંથી 16 બને, 16માંથી 20 બને, અને કદાચ 1000 ઊભ્યું થાય. મેં કીધું એ કેટલું પહોંચ્યું એ મને જોવું છે. સોચવાનું, એટલે તો સોચવાનો સમય આપી દીધો. તમે થોડુંક સોચી લો, ગોઠવી લો અને એ શેર કરી જાઓ. હેલો, સૌને મારા જય લક્ષ્મીનારાયણ. મારું નામ સંધ્યા રમેશભાઈ નાકરાણી. જેમ કે રંજના ભાભી કીધું કે કુશન બેબીનું કેટલું તમે શું કહે? કુશન બેબી એટલે શું? હા, કુશન બેબી એટલે શું? તો કુશન બેબી એટલે હું એક એક્ઝામ્પલ આપું તો, આપે બોલ થ્રો કરી તો કેટલી સ્પીડમાં થ્રો કરી એ એટલી સ્પીડમાં પાછો આવે. તો આમ આપણે જો સામે સામે હાર્ડ સરફેસ હોય, દિવાલ હોય તો, હાર્ડ સરફેસ હોય તો એટલો જ સ્પીડમાં પાછો આવે. તો હવે હું એક્ઝામ્પલ આપીશ કે સૌના ઘરે કાંક ને કાંક હોય છે કે આમ સાસુ હોય, દેરાણા જેઠાણો હોય, નણંદ હોય. તો આપણે 5 આંગળીઓ હરખ્યું નથી, ઘરમાં બધા કોઈ હરખા ના હોય. તો સૌની સામું હરખી રીતે ના આપણે રહી શકીએ. તો આપણે આપણો નેચર ઓલું શું કે કુશન બેબી જેવું, કુશન બેબી જેવું રાખીને કે આપણે કોઈ કહી જાય ને તો સારું, બસ. તો આપણે જેટલો આપણું નેચર સોફ્ટ રાખશું ને એટલો એનો અર્થ એ જ છે કે કુશન બેબી એકદમ સોફ્ટનેસ નેચર રાખીને રહેશો ને તો આપણે ફ્યુચરમાં ને કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને. બસ આટલું બધું તમે ઓબ્ઝર્વ કરી લીધું, તો હવે તમને બાંટવાનું છે. ઠીક છે? હવે આ કુશન બેબીનો ફોર્મ્યુલા હું શેર કરી દઉં, તમારી પરમિશનથી હું શેર કરું? હા, ઠીક છે. કુશન બેબી એટલે શું? એક ક્રિકેટનો બોલ લ્યો, 100 કિલોમીટરની ઝડપથી એને તમે એક દિવાલ ઉપર મારો. આ તો કહે ને સાયન્સ છે, એક્શનનું સેમ રિએક્શન હોય. હાર્ડ સરફેસ ડિપેન્ડ્સ ઓન સરફેસ. એ હાર્ડ સરફેસ છે એટલે એની ઝડપથી એ પાછો આવે. એક દડો 100 કિલોમીટરની સ્પીડથી એક દિવાલ ઉપર ભૂસકાવીએ એટલે પાછો વજવજતો 100નો 125 થઈને પાછો આવે. પણ એ જ જગ્યાએ એ દિવાલની સામે એક કુશનની લેયર દઈ દો તો આ 100-125ની સ્પીડમાં જે વજવજતો દડો આવે ને એ કુશનમાં ભૂસકાય અને ત્યાં ને ત્યાં પડી જાય. તો આ મારો કુશન બેબી ગ્રુપનું આનામાંથી એ શીખવાનું હોય કે તમે આ પરિવારમાં છો હમણાં દીકરી થઈને, પણ જ્યારે સાસરામાં જાઓ તો ત્યારે તમને કુશન બેબી બનવાનું છે. તમારી સામે ઘણા બધા સંબંધો હશે, સાસુમાં હશે, દેરાણા જેઠાણા હશે, નણંદ હશે, પરિવારની બહુ બધી મહિલાઓ સાથે તમારો સંબંધ જોડાશે. તો ત્યારે ત્યાંથી કંઈક બોલની જેમ 100 કિલોમીટરની સ્પીડમાં કંઈક આવે ને તો એવું ને એવું એને પાછું ના દેજો. કુશન બેબી થજો, શાંત થજો, તો એ તમારી સાથે ભૂસકાઈને ત્યાં પડી જાય. તો એ સામેવાળો પણ જે કટાક્ષ કરતું હોય તમારી ઉપર એને પણ ધ્યાન આવી જાય કે ભાઈ બીજી વાર મને આની સાથે નરમ થઈને વાત કરવાની છે. તમારી બાજુ તો તમે નરમાશ જ રાખજો, એમ નહીં
કે એને એ શેર તો હું સવા શેર. સ્વભાવને તમે શાંત રાખજો અને સરળ રાખજો. શું કામ કે હમણાં વારે ઘડી ટકોર થાય રહી કે સહનશીલતાની કમી થઈ ગઈ છે. તો અમારા આ ફોર્મ્યુલો રાખીને અમે આખો એક ગ્રુપ ચલાવીએ છીએ કુશન બેબીનો, કે આ દીકરીઓ પાછી એના જેવી સખીઓ સાથે પણ આ જે ફોર્મ્યુલો છે એ શેર કરે. ખાલી શેર નથી કરવાનો, પોતની ઉપર એને આચરણમાં લઈ આવવાનું હોય. પિયરના ઘરે તમારી લાઈફસ્ટાઈલ અલગ હશે, તમારી અગલ બગલ ફરતા વ્યક્તિઓને તમે ઊંચા અવાજે વાત કરો એ તમારો એમ થાય કે પાપા કી પરીની જેવું થાય. પણ જ્યારે તમે સાસરીમાં જાઓ ને ત્યારે તમને થોડુંક તમારી અંદર પરિવર્તન લાવવું પડે. તો આ કુશન બેબીવાળો રૂલ પેલો ફોલો કરજો. આ એક બહુ મોટું ગ્રુપ છે, અમારા તામિલનાડુ પર પણ એક મોટું ગ્રુપ છે ને મને જ્યાં મળે ત્યાં હું ગ્રુપ બનાવું છું આ દીકરીઓનો. આ જે ફોર્મ્યુલા હતો એ મારી મોટી સખીઓને પણ લાગુ પડે છે. હા, કે જે સાસુમાં હોય, દાદી સાસુ હોય, કુશન બેબી થવામાં કાંઈ આપણને નાનપ નથી એમ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. આજે આપણા અમૃત મહોત્સવ આ કાર્યક્રમનો ચોથા દિવસનું પ્રથમ સત્ર. આ સત્રમાં મંચ ઉપર બિરાજેલ સર્વ મારા સાથીદાર, સામે છૂટાછવાયા બેસેલા સર્વે શ્રોતાગણો, આજના કાર્યક્રમનું શેડ્યુલ છે કે આપણે ત્યાં મંદિરના ચોકમાં નારાયણ યજ્ઞની શરૂઆત થઈ ગઈ છે. બપોરે ત્યાં 11:30 પોણા 12 વાગે શ્રીફળ હોમવાનો કાર્યક્રમ થશે. મંદિરના ચોકમાં જગ્યા મર્યાદિત હોવાથી આપણે બધાએ ત્યાં સમાવેશ ન કહી શકીએ, એટલે સવારમાં મોડેથી અહીંયા કાર્યક્રમ ચાલુ કર્યો છે કે સવારે દર્શન કરી આવી આપણે અહીંયા બેસીએ. આપણે કાર્યક્રમની અંદર જે કંઈ આજના કાર્યક્રમનું શેડ્યુલ આપેલું છે એમાં છે કે આપણે નિયાણીઓના પ્રતિભાવ લેવા, જેમના સન્માન કર્યા છે એમને કંઈ કહેવું હોય એમને સાંભળશું. એની સાથે સાથે ખુલ્લો મંચ કે મારે કંઈ કહેવું છે એને આપણે સાંભળશું બધાને. આ રીતનો બપોર સુધીનો કાર્યક્રમ છે. અને બપોર પછી આપણે આજે એક કાર્યક્રમ આખો ઊભો કરવામાં, આટલે સુધી પહોંચાડવામાં અને હવે પછી આને વાઇન્ડઅપ કરવા માટે જે આપણા કાર્યકર્તાઓએ યોગદાન અત્યાર સુધી આપેલું છે અને હજી આગળ પણ આપશે, એ બધાને આપણી બધાની વચ્ચે સન્માનિત કરશું અને એને છબાસકી દેશું આપણે, અને એની સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરશું. આ કાર્યક્રમ આપણે બપોર પછી લેવાનો છે. તો બપોર પછી જે અત્યારે હાજર નથી અને આપણા જે પરિવારોમાં મળે બપોરે એને કહેશું કે તમારે અહીંયા હાજર રહેવાનું છે. એની સાથે સાથે આજે સવારમાં ટાઈમ મળશે તો સવારમાં, ને નહીં તો બપોર પછી, કે જેમનું યોગદાન છે કે આ બધી આપણે ખેતર અને એ જમીન આપણે આ કાર્યક્રમ માટે ઉપયોગ લેવા માટે આપી, એ પરિવારોનો પણ આપણે સન્માનિત કરશું. એની સાથે સાથે સામે પાર્કિંગ માટે જે જમીન આપી એ પરિવારને પણ આપણે સન્માનિત કરશું. જે આપણા ખેડૂત ભાઈઓએ એના ખેતીના કામ સંભાળીને પોતાના સાધનો, ટ્રેક્ટર હોય, જેસીપી હોય અને પોતાની જાત મહેનત પણ અહીંયા કરી એક પણ મોબદલો લીધા વગર, એ બધાને સન્માનિત કરશું. તો એને પ્રતિસાદ આપવા માટે, એને છબાસકી આપવા માટે આપણે આ મંચ આખો ભરેલો રહે એ જરૂરી છે. અને પછી સાંજે આ કાર્યક્રમ પર રાત્રે આપણે માણશું દાંડિયા રાસ. આ આજના કાર્યક્રમનું સ્વરૂપ છે. ગયા 3 દિવસમાં પ્રથમ દિવસે આપણે શોભાયાત્રા ભવ્યાતિ ભવ્ય માણી, એના પછી બપોર પછી આપણા કાર્યક્રમને આપણે ખુલ્લો મૂક્યો, ઉદ્ઘાટન કરીને સંતશ્રીના આશીર્વચન લીધા. એની સાથે સાથે આપણા ગામની અંદર જે કંઈ બીજી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ છે આપણી સાથે જ કામ કરી રહી છે, એમના કાર્યકર્તાઓને પણ આપણે સન્માનિત કર્યા. એની સાથે સાથે જે આ કાર્યક્રમમાં યોગદાન, જેને આર્થિક રીતે આપણે યોગદાન આપ્યું છે, બહુ મોટો ફાળો નોંધાવ્યો છે. આપણે 4 થી 8 દિવસ, 2 દિવસ પહેલાં, 2 દિવસ પછી અને 4 દિવસનો કાર્યક્રમ
આ આપણે માણી રહ્યા છીએ, જે ભોજનનો આસ્વાદ લઈ રહ્યા છીએ, એના માટે આર્થિક યોગદાન જરૂર હોય. પૈસા વગર આજ વાતોય નથી થતી. માણસ કહે ને પૈસા વગર તો વાતું થાય, પણ આજે વાતોય કરવામાં પૈસા પડે રહ્યા. તો આ બધું જેને યોગદાન આપ્યું એનું સન્માન કરી એના ઋણમાંથી મુક્ત થવાનું આપણી નૈતિક જવાબદારી છે. એવા દાતાઓનો આપણે સન્માન કર્યા. બીજા દિવસે આખો દિવસ આપણે નિયાણાઓને જેને પ્રેમથી અને માનથી બોલાવ્યા હતા, એને એના આખા પરિવારને આપણે જેમના નિયાણા છે એ પરિવારને પણ મોકો આપ્યો કે તમે તમારા નિયાણાને તિલક વિધિ કરી, હાર પહેરાવી અને તમે તમારા તરફથી સન્માનિત કરો. અને પછી સમાજ દ્વારા જે આપણે સન્માનિત કરવાના હતા એક એક ગ્રુપને, કારણ એક એક નિયાણાને બોલાવીને શક્ય ન હોય આવડી મોટી સંખ્યામાં, તો આપણે એના ગ્રુપ બનાવ્યા, 140 ગ્રુપ. અને દરેક ગ્રુપને આપણે તિલક વિધિ કરી મંચ ઉપર બોલાવી અને જેમને જેમને એ ગ્રુપના સન્માન કરવા માટે યોગદાન આપ્યું હતું એના હસ્તે, એના સાનિધ્યમાં, એના સામીપ્યમાં આપણે એને સન્માનિત કર્યા અને ફોટો સેશન કર્યો. એ ફોટો સેશન વિશેની જે જાહેરાત કોઈને જોતા હો તો ભાઈ આપણે નક્કી કરવામાં આવશે કે કેવી રીતે મળી શકશે. અને જે બીજા દાતાઓ જે દરેક કાર્યક્રમમાં જેને લાઈવ ટેલિકાસ્ટ હોય, નાની નાની આઇટમના પણ એને આર્થિક યોગદાન આપ્યા છે, એટલે આપણે આ કાર્યક્રમ માણી રહ્યા છીએ. એમના સન્માન આપણે ગઈકાલે કર્યા, જે રહી ગયા હતા એ કાર્યકર્તાના. અને એમાંય કોઈ રહી ગયા છે અને હાજર નહોતા, એના પણ સન્માન આપણે આજે કાર્યાલયમાં ચાલુ જ છે. કે જેનું નાનું યોગદાન હતું અને મોટી સંખ્યા હતી, બધાને મંચ ઉપર બોલાવીને સન્માન કરવું શક્ય નહોતું. એના માટે આપણે વ્યવસ્થા ઊભી કરી છે કાર્યાલયમાંથી. એના સન્માન માટે જે કંઈ આપણે આપતા હશું, એ જેને મોટામાં મોટું યોગદાન છે એને જે આપણે સન્માન માટે સ્મૃતિ ભેટ અને એની સાથે સાથે જે કંઈ આપણે શાલને બદલે જે દોહર આપીએ છીએ એ બધાને સરખું જ આપીશું. અને એ એમને મેળવી લેવા આપણે વિનંતી કરશું કે ત્યાંથી મેળવી લે. તો હવે પછી આપણે દોર ચાલુ કરશું કે ગઈકાલે આપણા દીકરીઓ અને જમાઈઓ કંઈક પોતાના વિચાર કે ભાવ વ્યક્ત કરવા આવતા હતા, પણ સમયની મર્યાદાના હિસાબે આપણે પછી મોકો આપશું એમ કીધું હતું. તો ગઈકાલે જરા જાહેર કરવી જરૂરી હતી, પણ અમારાથી થઈ નહીં કાર્યક્રમની વ્યસ્તતાને લીધે. તો અત્યારે જ્યાં પણ આપણે હાજર હોય અને જે દીકરીઓ જમાઈઓ હોય એ પોતાના વિચારો અહીંયા રજૂ કરી શકશે. અને એના પછી આપણે ખુલ્લો મંચ આપણા બધા માટે કે જેને પોતાના વિચારો આપણા કાર્યક્રમ વિશે, આપણી સમાજ વિશે અને સમાજના ભાવિ વિકાસ માટે જેને પોતાના વિચારો વ્યક્ત કરવા હોય એ અહીંયા કરશે. એની નોંધ લેશું અને એમના પ્રતિભાવ આપણા સમાજ દ્વારા આપને આપશું. તો હું આપણા સૂત્ર સંચાલનના ભાઈઓને વિનંતી કરશું કે જાહેર કરે અને જે બેન દીકરીઓ કે જમાઈઓને અહીંયા આવવું હોય, પોતાના વિચારો રજૂ કરવા હોય, જરૂર કરે. અસ્તુ, ધન્યવાદ. જે નિયાણાને પણ પોતાનો પ્રતિસાદ આપવો હોય એ આપી શકો છો. તે ઉપરાંત આ કાર્યક્રમને લાગતા વળગતા વિષયો પર પહેલા દિવસથી આપી આ મહાસાગરમાં જોડાણા છીએ અને માલીએ છીએ, તો આના વિશે પણ તમને કાંઈ ગામની પુત્રવધુ હોય, ચાહે દીકરી હોય, ચાહે જમાઈ હોય, આપણા દીકરા હોય. ધન્યવાદ બેનને ઓપન મંચની શરૂઆત કરવા બદલ. તમારું નામ બોલી દેજો. અહીં પધારેલ સર્વેને મારા જય માતાજી, જય લક્ષ્મીનારાયણ. મારું નામ નિમિષાબેન ભરતભાઈ ભાવાણી છે. હું માવજીભાઈ લાલજીભાઈ ભાવાણી હાલે સુરતની પુત્રવધુ છું અને નવીનભાઈ લખમસિંહભાઈ નાકરાણી હાલે બિલીમોરાની દીકરી છું. હું ગામની પુત્રવધુ અને દીકરી બંને છું, એટલે મારી માટે તો ડબલ અવસર છે કે એક પુત્રવધુનું પણ માણું અને એક દીકરીનું પણ માણું. પણ આ મહોત્સવને ખરેખર અમૃત બનાવનાર સર્વે સ્વયંસેવકો, આયોજન કાર્યકર્તાઓ સર્વેને મારા દિલથી અભિનંદન છે, આભાર વ્યક્ત કરું છું. અને મેં મારા શબ્દોને એક કવિતાનું રૂપ આપ્યું છે, તો આશા કરીશ કે આપ સૌને પસંદ આવશે.
કે માટીની સુગંધ હૈયામાં ભરી લેવા દે, માટીની સુગંધ હૈયામાં ભરી લેવા દે, ઊભો રે દોસ્ત મને નેત્રમાં થોડું રહી લેવા દે. સોર બકોરને ઘોંઘાટમાં તો કાલે જવાનું જ છે, કે સોર બકોરને ઘોંઘાટમાં તો કાલે જવાનું જ છે, શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના સાનિધ્યમાં શાંતિથી રહી લેવા દે ને. કે મખમલના ગાદલામાં પણ ઊંઘ નથી આવતી, કે મખમલના ગાદલામાં પણ ઊંઘ નથી આવતી, ખુલ્લા આકાશ નીચે સૂઈને તારલિયા ઘણી લેવા દે ને. કે રાહ જોશે પછી મારી જેને મને છાંયડો આપ્યો, કે રાહ જોશે પછી મારી જેને મને છાંયડો આપ્યો, એવા નેત્રા ગામના ઝાડવાઓને મન ભરીને મળી લેવા દે ને. ભાગદોડ તો આખી જિંદગી કરવાની જ છે, કે ભાગદોડ તો આખી જિંદગી કરવાની છે, પણ આ અમૃત મહોત્સવની પળોને શાંતિથી માણી લેવા દે ને. કે ક્યારે મળશે પાછા મને આ બધા માયાળું માનવી, કે ક્યારે મળશે પાછા બધા મને આ બધા માયાળું માનવી, એમની લાગણીઓને મારા શ્વાસમાં ભરી તો લેવા દે ને. લાખો કરોડોના બંગલા બનાવ્યા છે શહેરોમાં, કે લાખો કરોડોના બંગલા બનાવ્યા છે શહેરોમાં, પણ મારી આવનારી પેઢીને ગામનું આંગણું તો બતાવી લેવા દે ને. અને છેલ્લે કે ચારે ધામના કરી આવ્યા છે દર્શન, કે જઈ આવ્યા છે ચારે ધામ આપણે, પણ મારી જોગમૈયાને ખોડે થોડું તો રમી લેવા દે ને. ઊભો રે દોસ્ત મને નેત્રામાં થોડું તો રહી લેવા દે ને. અસ્તુ. ખૂબ સુંદર. આ તમે એક ચીજ નોંધ કરી કે આપણી અંદર, આપણી નેત્રાની અંદર આવા ઉમદા કલાકારો પણ છે, જેની જાણ આપને હવે થાય છે. આ આપણા ગામની દીકરી, આપણા ગામની પુત્રવધુ, અને એક ઉમદા કલાકાર, એની ભાષા જુઓ, એની ભાષા જુઓ, મીઠી ઠરેલી, એમ નહીં કે આમ જોરથી આમ થ્રો કર્યો એવો નહીં, આમ એકદમ આમ કાળજામાં ઉતરી ગઈ એવી મીઠી ભાષા. તમને સરસ્વતી આટલી જ સહાય રે, આટલા જ સુંદર રચનાઓ આથી વિશેષ કરો, તમારું નામ આખા ભારતભરમાં ગાજે એવી અમે અહીંયાથી અપેક્ષા કરીએ છીએ. ખૂબ સુંદર છે, તમારી ભાષા સુંદર છે, તમારા શબ્દો સુંદર છે, એનાથી લાગે છે કે તમારો સ્વભાવ કેટલો સુંદર હશે, તઈ તો તમે આટલી સુંદર રચના કરી શક્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ઓપન મંચની જે આપે ઓપનિંગ સેરેમની હતી ને, એ તો બહુ જોરદાર કરી આપી તમે. ધન્યવાદ, ધન્યવાદ. મંચસ્થ વડીલો, માતાઓ, બહેનો, બારગામથી પધારી મળી સખીઓ, સૌને મારા લક્ષ્મીનારાયણ. તમે અહીંયા અમૃત મહોત્સવ ઉજાયો, અમને નિયાણાને તેડાવ્યા, બહુ સન્માન દીધું. આયોજન તો એટલું જબરું છે કે અમે 1.5 વર્ષથી તમે તૈયારીઓ કર્યો છો. બહુ સરસ આયોજન કર્યું, સન્માન કર્યું. જ્યારે નિયાણાની શોભાયાત્રા નીકળતી હતી ને, ત્યારે જાણે પુષ્પવૃત્તિ થતી હતી ને, જાણે યુનિવર્સમાંથી બ્રહ્માંડ અમારા ઉપર પુષ્પવૃત્તિ કરે છે એવું અમને લાગ્યું. એમ બીજું તો આ ગલીઓ અમે ફરતા 40-45 વર્ષની યુની ભૂતકાળની યાદો તાજી કરાવી દીધી. એમ હર ગલીઓમાં ફર્યા, અમારી સખીઓ અમને મળી. 40 વર્ષ 25-45 વર્ષ પહેલાંની જે અમને સખીઓ મળી ને, અમને એટલી યુની યાદો યાદ જ કરાવી દીધી. અમને બહુ જ આનંદ આવ્યો. પત્રિકામાં 2 વાક્ય લખ્યા છે કે ભૂતકાળને તો અમે પાછું લાવી નહીં શકીએ, પણ ભૂતકાળની યાદો તમને યાદ કરાવી આપશું. તો ખરેખર અમારી ભૂતકાળની તમે અમને યાદો યાદ કરાવી આપી. અમને બહુ ખૂબ જ આનંદ થયો. અને અમને નિયાણાને તેડાએ. આપણી સમાજમાં નિયાણને બ્રાહ્મણનું સ્થાન અપાયું છે. નિયાણીને બ્રાહ્મણે પણ વિશેષ તમે અમારું સન્માન કર્યું, તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. મારું નામ રાધાબેન લાલજી પોકાર, સાંગલી કચ્છમાં કાદિયા નાના, અને કાનજી વિશ્રમ નાકરાણીની દીકરી છું. મંચસ્થ વડીલ મનુભાઈ કાનજી નાકરાણીની બહેન છું. ખૂબ ખૂબ ધન્યવાદ બેનને. તમે ધ્યાન દીધું, એ જ્યારે બોલતા હતા ને એનું ગળું ભરાઈ આવ્યું હતું, છે ને બેન? હે ને? આ તો એક ખૂબી છે કે દીકરી 10 વર્ષની હોય, 30 વર્ષની હોય કે 60 વર્ષની હોય, પિયરનો ઉમરો ચડે ને એટલે સાવ 16 વર્ષની થઈ જાય.
અને પિયરની વાત આવે ને એટલે એ ભાવ વિભોર પણ થઈ જાય. ખૂબ ખૂબ ધન્યવાદ બેનશ્રીને. અહીંયા ઉપસ્થિત મારા પિયરજનોને મારા હૃદયપૂર્વક જય લક્ષ્મીનારાયણ. મારો પરિચય આપું તો મને બહુ ગૌરવ થાય છે કે અહીંયા આયોજન સમિતિના પ્રમુખ મનુભાઈ નાકરાણીની હું પુત્રી છું અને હરિભાઈ હિરજીભાઈ દિવાણી કચ્છમાં દેસલ પર અને હાલે ઇચલકરંજી એમની પુત્રવધુ છું. ક્યારેક ક્યારેક બહુ જ ગર્વ થાય કે આપે આ જ્ઞાતિમાં જન્મ લીધો. પ્રભુ પાસે હું પ્રાર્થના કરીશ કે પછી પણ જ્યારે મનુષ્ય જન્મ ત્યારે આ જ્ઞાતિમાં જ આપશે. કેમ કે આપણા કુળદેવી માં ઉમિયા આદિશક્તિ છે અને આપણા ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ છે. એને આપણે ખાલી માણ્યું નથી તો આપણા વડીલોએ આપણે જીવનમાં કેમ ઉતારવું કે મનુષ્યમાં ભગવાનને કેવી રીતે જોવું એ આનામાંથી શીખવાડ્યું. માં ઉમિયાનું સ્વરૂપ આપે નિયાણીમાં જોયું અને પરિણીત યુગલનું સ્વરૂપ આપે લક્ષ્મીનારાયણમાં માન્યું. આ ઉપજત સંસ્કાર આપણે આ જ જ્ઞાતિમાં મળ્યા કે સહેજ રૂપે જે આપણા જીવનમાં ઉતર્યા. અને અગર આ કાર્યક્રમના કહેવું તો હું જોઉં છું કે મારા પપ્પા 2 વર્ષથી સતત આનામાં જ બિઝી. હું જ્યારે ફલટણ આવતી ને ત્યારે એમ કહેતી, પપ્પા મને તમે ટાઈમ નથી આપતા કરીને. પણ અહીંયા આવીને જોઉં તો આજે એટલો અભિમાન થાય છે કે હું એમની દીકરી છું. એટલે આટલું બધો શ્રમ આ વડીલોએ કર્યું, અમને આટલા સન્માન આપ્યા તેના બદલ વડીલોને અને આ કાર્યક્રમ પાછળ જેને જેને મહેનત કરી તેને હું હૃદયથી ધન્યવાદ આપું છું. અને પ્રભુ પાસે એવી પ્રાર્થના કરીશ કે દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મેં પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જય. ખૂબ ખૂબ ધન્યવાદ. તથાસ્તુ. આ બેને જે બધાએ આશીર્વાદ આપ્યા ને આપણે નેત્રાવાસીઓને, તેના માટે બ્રહ્માંડમાંથી એક જ શબ્દ આવ્યો, તથાસ્તુ. એટલે આ બધું સુખ, શાંતિ, સંપત્તિ, સમૃદ્ધિ, શક્તિ બધું આપણા નેત્રાવાસી ભાઈઓને માં ઉમિયા, માં જોગમૈયા અને લક્ષ્મીનારાયણની કૃપા તો સાથે છે જ. અને આ પપ્પાની પરી જે પોતના પપ્પા પોતની લાગણી બતાવી ગઈ, તો ખાલી એ તમારા લાડીલા નથી, આખા ગામના લાડલા છે. મારું નામ હેતલ પ્રફુલભાઈ પજવાણી. હું જીવરાજભાઈ અને શંકરભાઈ પ્રેમજી નાકરાણીની પુત્રી છું અને પરબતભાઈ અરજણભાઈ પજવાણી હાલે લક્ષ્મી પર બારે અમે પણસોરા રહીએ છીએ, એમની હું પુત્રવધુ છું. અહીં આમ તો હું કોઈ દિવસ સ્ટેજ ઉપર બોલવા આવી નથી એટલે મારો થોડોક અવાજ ભરાઈ જાય છે, પણ આ મારા ભાઈઓ અને વડીલોને જોઈને મને થોડુંક બોલવાનું મન થયું કે આ લોકો આટલા દોડધામ કરે છે તો લાવને ચાલ હું થોડુંક બોલી આવું. કોઈ દિવસ બોલી તો નથી એટલે મને માફ કરશો. પણ હું મારા પપ્પા જે જીવરાજભાઈ અને શંકરભાઈ અમને શીખવાડ્યું હતું બધી બહેનોને કે તમારા લીધે હું આખા ગામમાં માથું ઊંચું કરીને ફરી શકું છું. એટલે કે તમે અમારું માથું છો તો એ માથાને કોઈ દિવસ નીચું ના નમાવતા. એટલે મારી બહેનોને મને કહેવું છે કે આપણે અહીંયા હોય કે સાસરે હોય તો એવા કોઈ પણ કાર્ય ના કરીએ કે જેના લીધે આપણા મા બાપને નીચું જોવું પડે. અને હું આ જે બોલું છું હમણાં એ મારા ગુરુએ મને શીખવાડ્યું છે, એમને મને તાકાત આપી છે. નકો મારી તો એટલી બધી તાકાત નથી કે આવડા મોટા સભા મંડપમાં કાંઈ બોલી શકું. ને મને હું સાસરે ગઈ ત્યારે મને બધા પૂછતા કે તું કઈ ગામની દીકરી છે, તો મને એના અંદરથી આનંદ થતો કે હું માતાજીના નેત્રા ગામની દીકરી છું, માં જોગમૈયાના આંગણામાં ખોળામાં રમી છું. એટલે માં જોગમૈયાને નતમસ્તક નમન. અને મારા આ બધા વડીલો ભાઈઓ એમને જોઈને મને બહુ જ આનંદ થાય છે. અને મારા એક કાકા જે આ સ્ટેજના કન્વીનર છે એ તો ઘરે સૂવા પણ નથી આવતા
કે એમને અથાગ પ્રયત્ન છે કે આ પ્રોગ્રામ કેટલો સારો થઈ જાય. બસ મારા એના અંતરથી આશીર્વાદ છે કે બસ અમને કાંઈ નથી જોતું. નિયાણીઓને બસ પ્રેમ અને ભાવના ભૂખ્યા છીએ. કાલે જ્યારે અહીંયા વડીલોનું સન્માન થતું હતું ત્યારે એ બા અને દાદાના મોઢા ઉપર હાસ્ય હતું. એ જોઈને એમ થતું કે બસ એ ભાવ અને ભાવના જ ભૂખ્યા છે. તો આપણે બસ એ જ ભાવ અને પ્રેમ એમને આપતા રહીએ. બસ અસ્તુ. જય લક્ષ્મી નારાયણ, જય ઉમિયામાં, જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ તો લગભગ બધું પપ્પાની ઉપર્યું જ આવે રહ્યું. હા, બધું પપ્પાની ઉપર્યું. અને ખરી રીતે એની હું વિટનેસ છું કે ભવનભાઈ અહીંયા જ ગાદલું નાખીને સૂઈ જતા હશે. શું કામ કે સવારે વળી વહેલું કામે લાગવાનું. અને આ દીકરીએ જે છેલ્લે એક જયઘોષ કર્યો ને, જય ગુરુદેવ, આ ઉંમરમાં ભક્તિ એ બહુ ઓછામાં જોવા મળે. અને જેને મળી જાય ને તો એને કંઈ કે એ દીકરી કીધું ને કે મને ડર લાગે છે. અરે તું, તારા એક ગુરુ છે, તું ભક્તિ પંથે નીકળી ગઈ છે, તું ખુદ શક્તિ છે, તને તો કોઈનો ભય ના લાગવો જોઈએ. તારામાં એટલી તાકાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ મારી નાની સખીને. આપ સૌને મારા જય લક્ષ્મી નારાયણ. મારું નામ તૃપ્તિ ગૌરવ લીંબાણી છે. એને ગર્વથી કહી શકું છું કે હું રંજના ધર્મેશ લીંબાણીની પુત્રવધુ છું. અને પુરુષોત્તમ માજી નાકરાણીની દીકરી ખેરસરા. પહેલાં પ્રથમ આપ સૌને મારા નૂતન વર્ષના જય લક્ષ્મી નારાયણ. આજ આ નેત્રા ગામનું અમૃત મહોત્સવ જોઈ પૂરું આયોજન માણી ખૂબ ખૂબ આનંદ થયો. તે બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર. મારા બા અને દાદા રવજી વિશ્રામ અને લક્ષ્મી રવજી લીંબાણી એ લોકો તનથી અહીંયા તો નથી પણ મનથી આપણા સાથે અહીંયા જોડાયેલા છે ને આ આપણું અમૃત મહોત્સવ માણી રહ્યા છે. મારા બા અને દાદા પૂર્વરુધક આપ સૌને આશીર્વાદ આપ્યા છે. જય જોગમયા, જય લક્ષ્મી નારાયણ. અસ્તુ. ખૂબ ખૂબ તૃપ્તિબેનને એમને બા દાદાને યાદ કર્યા એ માટે. તમે કયો એ ના હાલે, તમે તો ઘરના આવો, પણ એનું વિવેચન અમારે કરવું પડે. જે વાવેતરના ફૂલની મેં ગઈકાલે વાત કરી હતી રવજીભાઈની ને લક્ષ્મીબેનની, એ તો તમને વારસામાં મળ્યું છે. સમજ્યા રંજનબેન? તમે એની પાસેથી ઘરમાંથી જ્યારે ગુરુ દક્ષિણા મળે ને ત્યારે આંગણું આપણે ઓળખવાની જરૂર હોતી નથી. એટલા તમે બંને કિસ્મતવાળા છો. અને તમારી વહુને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. આપણા ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ, કુળદેવી મા ઉમિયા અને જેના સાનિધ્યમાં રહીએ છીએ એ મા જોગમૈયા, એ સૌને યાદ પ્યાર. એના પછી એટલું કહીશ કે આ મારા સર્વે ભાઈઓએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય કર્યું, મહાન કાર્ય કર્યું. એટલે આજે ને હું આ બધી બોનું તરફથી એ ટાઇટલ આપું રહી કે એ મહાવીર હે, કોઈ સાધારણ આત્મા નથી. કોઈ સાધારણ આત્મા હોય તો આ કાર્ય ના કરી શકે, પણ મહાન આત્માઓ હે એટલે આ મહાવીર બનીને આ કાર્ય શ્રેષ્ઠ કર્યું. અમારી બેનપણી જે 50 વર્ષ પછી મળ્યું, 40 વર્ષ પછી મળ્યું, તો એ મળાવનાર જે આ સંજોગે આ મારા વીરા હે. તો મારા દિલથી હર બોનું અમે તમને એટલા આશીર્વાદ દઈ રહ્યું કે 7 પેઢી તમારી તનથી, મનથી અને ધનથી સદાય સુખી રહે અને આવા સારા કાર્ય કરતા રહે. 50 વર્ષના કાર્ય બાપુજીએ કર્યા, 75 વર્ષના કાર્ય મારા સર્વે ભાઈઓએ કર્યા અને 100 વર્ષના કાર્ય મારા ભત્રીજાઓ કરશે એવી આશા હું રાખું છું. અને અમે ફૈબા થઈને એને આશીર્વાદ દેવા ફરી આ મંચ પર આવીશું. બસ, અસ્તુ. લીલાબેન, તથાસ્તુ. શતાબ્દી મહોત્સવ તો હવે પાકો જ થઈ ગયો. એ હવે આમાં તમારા ભાઈઓએ મહેનત કરી છે, ત્યારે તમારા ભત્રીજાઓ મહેનત કરશે. અને મારી ઓળખ અમારા ભાઈઓ બેઠા હે ને, જે પ્રમુખ અને ઉપપ્રમુખ, એ મારા મનસુખભાઈ, દયારામભાઈ, એમની હું બેન છું. તે
મારું વાલો અને મારા જીવથી પ્યારો સમાજ એટલે કે કચ્છ કડવા પાટીદાર સમાજની આ સભામાં ઉપસ્થિત સર્વને ભક્તિ આદિત્ય નાકરાણીના સત્સત વંદન. હું જયંતિભાઈ હંસરાજભાઈ સાંખલા તથા હીરાલાલ હરજીભાઈ નાકરાણી પુત્રવધુ આજ આ નવા વર્ષના પાવન પર્વ ઉપર તથા શ્રી લક્ષ્મીનારાયણ મહોત્સવની તિથિ ઉપર ખાલી 2 શબ્દ કહેવા માંગુ છું. કદાચ જો હું ખોટી ના હોઉં તો શક્ય છે કે ગુજરાતમાં નહીં પણ ભારતના દરેક સમાજમાં આ ઘટના થતી હશે, કદાચ નહીં પણ થતી હોય. પણ અતિશય ગર્વથી એવું કહી શકું છું કે જે દીકરી ઘરમાં હોય અને એનું દીકરી કરતાં વિશેષ સન્માન થાય, અને ખાલી સન્માન જ નહીં, કોઈ પણ શુભ પ્રસંગ હોય કે કોઈ પણ સારો દિવસ હોય, આ સમાજ સાક્ષી છે કે નિયાણીને પગે લાગે છે. અભિમાન કે ગર્વની વાત નથી, પણ ખાલી એક સ્ત્રીનું સન્માન ખાલી ચોપડીમાં જ નહીં, પણ હકીકતમાં આ સમાજે દીકરીને એક લક્ષ્મી સ્વરૂપે સ્વીકારી છે. જ્યારે અમે સમાજની નિયાણીઓ અમારા સામાજિક જીવનની કોઈ સાથે ચર્ચા કરતા હોઈએ ત્યારે અમને કેટલો ગર્વ થાય છે એ અમને જ ખબર છે. આજે જ્યારે મોકો મળ્યો છે ત્યારે સમાજની એક નિયાણી તરીકે મને ગર્વ છે એ વડીલ ઉપર કે જેને આ પરંપરાને જાળવી રાખી છે. એમના ચરણોમાં શબ્દરૂપે કોટી વંદન કરવા માંગુ છું. જો જાજુ બોલીશ તો આખી પુસ્તક લખાઈ જશે, અને માપનું બોલીશ તો મને અંદરને અંદર અફસોસ રહી જશે. એટલે અંતમાં હું એટલું જ કહું છું કે નિરંતર આવા પ્રસંગ કચ્છ કડવા પાટીદાર સમાજ કરતું રહે. ખાલી કચ્છમાં જ નહીં પણ દુનિયાના મારા આખા સમાજ ઉપર મા ઉમિયા અને મા જોગમૈયાની અસીમ કૃપા રહે. 2 પૈસા ઘરમાં ઓછા આવશે તો ચાલશે, પણ કરોડો રૂપિયામાંના તોલી શકાય એવા ઘરમાં શાંતિ, સમ અને ભાઈચારો વધે અને સમાજ અતિશય શિક્ષિત થાય. અને આ ભવ્ય આયોજનની વ્યવસ્થા સંભાળનાર દરેક વડીલો અને મારા વાલા ભાઈઓનો આભાર વ્યક્ત કરું છું. અહીંયા મારી વાણીને વિરામ આપીશ. જય ઉમિયા, જય લક્ષ્મીનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ બેનશ્રીનો. કોઈ બી સુંદર સમાજની એકાઈ એટલે શું? ઘર પરિવાર. ઘર પરિવારનું આચરણ, સંસ્કાર, ધર્મ, સંસ્કૃતિ શુદ્ધ હોય ત્યારે જ એક સુંદર અને સ્વચ્છ સમાજ બની શકે. અને મને એમ લાગે છે કે ભાવિ સંચાલનની ટીમ, શતાબ્દી મહોત્સવના સંચાલનની ટીમ આપને લેવી હોય ને તો હમણાંથી થોડું ધ્યાન રાખતા શીખી જઈએ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. મંચસ્થ બિરાજમાન પ્રમુખ શ્રી, એની ટીમ, કારોબારી, સમસ્ત એને સામે બેઠેલા વડીલો, માતાઓ તથા બહેનો. મારું નામ ભોકાર હસમુખભાઈ નારણભાઈ, હાલે રાજકોટ. કચ્છમાં મારા સાસરા કાનજી લદા ભાવાણી મારા સાસરા પરિવાર થાય. બધી નિયાણી તો બોલી ગઈ, પણ જમાઈ રાજાને કોઈ હિંમત નથી કરતા, એના માટે જ ખાલી હિંમત દેવા માટે જ આવ્યો છું. તો નિયાણીનું બોલવાનું સ્પીક વધી જાય છે. નિયાણા કોઈ હિંમત કરો, ભલે 2 શબ્દ બોલો અને માઇકની બીક ઉડાડો, તું જા એમ કરી રહ્યા છે એવું મને જોવા મળે છે. તો આમાં કાંઈ બીજું નથી, માઇકની બીક ઉડાડ્યું છે, સામે કોઈ નથી બેઠું, એવી રીતે જ તમે બોલો. અને આપણે એના 2 બોલ બેલો તો અમને એમ લાગે કે નિયાણાએ છે એમ. હવે આ કાર્યક્રમમાં અમને બોલાવી નિયાણા પરિવારને અમે બહુ ધન્ય થઈ ગયા, અમારું સન્માન કર્યું, તે બદલ અમને ખૂબ ખૂબ આભાર. આખી ટીમને આભાર. મા ઉમિયા, મા જોગમૈયા, તમને, તમારા પરિવાર, તમારી સમાજ એકતા જોઈ મને ધન્ય થયું. મારા ગુરુજી શાંતિદાસ જે કહી ગયું બધું આવી ગયું, અને કીધું શતાબ્દી મહોત્સવમાં અમે હાજર રહેશું. હું અને મારા ગુરુજી જરૂર આવશું. થેન્ક યુ, ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈશ્રીને. ઓલા કહી ગયા ને સાઈરામ દવે કે સભામાં સ્ત્રીઓ હોય ને તો પુરુષોને દાંત કાઢવામાં જરાક એમ થાય. શું કામ કે ઓલી પેલી પરમિશન આપે ત્યારે તો દાંત કાઢી શકે,
આજ એક કામ કરો, બધાય પરમિશન આપી દો, બધી નિયાણીઓ, આ બધા નિયાણા લોકોને, આપણા જમાઈશ્રીને, કે અહીંયા બે શબ્દ આવીને બોલે. આજ તમે થોડુંક બાંધછોડ કરી દો, એમ કે એ લોકો ઉપર અંકુશ ના રાખો કે તમે ઉમા જઈને ખબરદાર હે જો બોલ્યા હો, તો એને મન મૂકીને બોલવા દો. ખૂબ ખૂબ ધન્યવાદ જમાઈશ્રીને. સર્વાને મારા જય લક્ષ્મીનારાયણ. મારું નામ કૃષ્ણા તુલસીદાસ પટેલ છે. હું મહારાષ્ટ્ર ફલટન. હું હરિબાપાનો પોતરો છું અને મારા મોટા દાદા યકી મનુ દાદા અહીંયા મંચ પર બેઠેલા છે. જે તન સાથે જોડેલું છે તે વતન. આ વતન એટલે આપનું રૂડું નેત્રા ગામ. જે ગામના ડોંગર ઉપર સાક્ષાતમાં શ્રી જોગમૈયાના બેસના હોય અને ગામની વચ્ચે ચોકમાં જગતજનની કુળદેવી ઉમ્યામાં તથા જગતના પાલનહાર અને આપના ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના બિરાજા છે. અને નેત્રા ગામ શ્રી સ્વામિનારાયણનું બી સાનિધ્ય હોય એવું આપનું નેત્રા ગામ છે. અને આ ગામના વડીલો એ ભાવપૂર્વક આપના ઈષ્ટદેવીના પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિરમાં બિરાજમાન કર્યા. તેને 75 વર્ષ પૂરા થયા અને આવો સરસ અમૃત મહોત્સવ ઉજવવામાં અને આ અનમોલ આનંદ રંગ પ્રસંગને સફળ બનાવવામાં આપે બધા એકસાથ સહભાગી થયા એ જોઈને મારું હૃદય ખુશીથી ભરાઈ આવ્યું અને મને ખૂબ આનંદ થયો છે કે કેટલાક દિવસથી પ્રોગ્રામ છે અને આ દિવસ કદી આવી ગયો એની મને ખબર જ ના પડી. પણ આ સરસ અમૃત મહોત્સવને મારા જીવનમાં પહેલી વખત જોયો છે. એમ શોભાયાત્રા, સામાજિક નાટક, લોક ડાયરો, હાસ્ય કલાકાર, વડીલ વંદન અને બધાયથી સરસ આવું આપનું નિયાની સન્માન જે મારા ફઈ ફુવા એનું અનમોલ ટાઈમ કાઢીને અહીંયા ઉપસ્થિત રહ્યા અને આપણો આ પ્રોગ્રામ સરસ બનાવ્યો. આ પ્રોગ્રામના 4 દિવસ કેમ ચલા ગયા એની ખબર પણ ના પડી. તેમજ શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજના મારા વડીલો એમને કેટલો સરસ તરતર વાનગીઓનો સ્વાદ ચખાડ્યો છે એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. હું મારા વડીલોને વિનંતી કરું છું કે ફરી એકવાર આવો અમૃત મહોત્સવ જલ્દી આયોજન કરે અને એમના ફરીથી આપના આ નેત્રાવતન આવવામાં મળે મારી વિનંતી છે. બસ મારાથી હેલું બોલાઈ ગયું તો હું અહીંયા મને માફ કરજો અને હું આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ મનુ દાદાના બાલગોપાલને. આ ધ્યાન દોરો, શતાબ્દી મહોત્સવમાં આ બધા સૂત્રધાર હશે, આ બધા વોલેન્ટિયર હશે, મહત્વના હોદ્દા ઉપર હશે. એટલે શતાબ્દી મહોત્સવની ટીમ હમણાંથી તૈયાર કરવાની નોંધ લેતા આવો વડીલ, પછી સીધું કામ જ સોંપવાનું છે આપણને. સૌને મારા જય લક્ષ્મીનારાયણ. મારું નામ ભાવાણી સૃષ્ટિ છગનભાઈ અને મને તમને થોડીક મારી મનની વાત કહેવી. એ કહેવાય છે કે 84 લાખ યોની પછી મનુષ્ય અવતાર મળે. મને આ કહેતા બહુ ગર્વ થાય છે કે આ યોનીમાં લક્ષ્મીનારાયણ ભગવાને મને લક્ષ્મીનારાયણ સમાજમાં જન્મ આપ્યો. મારા પિતા શ્રી છગનભાઈ કે કરશનભાઈ અને માવજી બાપાની હું પુત્રી. મને એ કહેતા બહુ જ ગર્વ થાય છે કે ભગવાન થેન્ક યુ, મને આ પરિવારમાં જન્મ આપ્યો. અહીંયા બેઠેલા તથા આ પ્રોગ્રામમાં જેટલા એનું યોગદાન આપ્યું છે મારા માટે એ ભગવાનથી નીચે નથી. ભગવાન બધાની ઉંમર વધારે અને બધા ઉપર આવો જ આશીર્વાદ વસાવી રાખે એવી મારી પ્રાર્થના છે. આ પ્રોગ્રામ જેટલો શાંતિથી હમણાં વીતે છે ને એટલો નહોતો. આ પ્રોગ્રામ માટે આપણા વડીલો
કેટલા જાગ્યા છે એ બધું જોઈને એમ થાય છે કે થેન્ક યુ, અમારા માટે આવડું કર્યું તમે. થેન્ક યુ કે તમે અમને આવડું માન આપ્યું. તમે બધા દીકરીઓ, અમને લક્ષ્મી, આ સમાજ અમને પગે લાગવા નથી દેતી. એ અમારા માટે એટલું ગર્વનું છે અને ભગવાન તમારી બધાને ચડતી રાખે. થેન્ક યુ, મને તમારા ઘરમાં જન્મ આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ મારી નાનકડી સખીને. અને તમે જે આશીર્વાદ બધાએ દીધા ને એના માટે ઉપરથી શબ્દ આવ્યો, તથાસ્તુ તથાસ્તુ. ઉપસ્થિત આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. નિયાણી કેને કહેવાય કે આપણા જે ઋષિમુનિઓ, સપ્ત ઋષિઓ કહીએ કે આપણા ગોત્ર કહીએ, એને જ્યારે આપણા વડીલોને દોરવણી કરી કે તમે તમારા ઘરમાં જે લક્ષ્મી જન્મે એને પહેલી આવકારશો તો જ તમારા હરેક કાર્ય સફળ થશે. ને આ માટે આપણા ઘરમાં કે આપણા પરિવારમાં તો આપણે જમતા જ હઈને બધું કરતા હોય, પણ જ્યારે આ સમાજ આપણી ને આપણા વડીલો એવો વિચાર કરે નેત્રામાં પહેલી વખત કે નિયાણીનું સન્માન થયું, એ બદલ તો આપણે ખુશ જ છીએ લક્ષ્મીનારાયણ પરિવાર. ને જ્યારે મને એમ થયું કે ઘણા બધા કહેતા કે કોઈ બી પ્રસંગ આવે, પિતૃપક્ષ હોય કે પછી કોઈ આપણું બારસનું હોય, ત્યારે એવું કાંઈ નથી કે નિયાણી ના મળે તો આપણે અનાથ આશ્રમમાં ને ગાય માતાને આપણે જમાડી આવી તો બરાબર થઈ જાય. પણ મને બહુ ઘણા દિવસથી એવો સંતોષ નહોતો થતો. એક વ્યક્તિ એવું મળ્યું કે મારો સંશય એને દૂર કર્યો. એ કે તમે ગમે એમ કરો પણ તમારા જે ગોત્ર કે જે તમારા ઋષિમુનિઓ, તમારા વડીલો જે કહી ગયા છે કે તમે જો 100 બ્રાહ્મણ જમાડશો ને તમારા ઘરની નિયાણીને કે તમારા ગોત્રની દીકરી તમારા ઘરે જન્મ લે કે પછી ગોત્રની હોય એને નહીં જમાડો તો તમને પુણ્ય નહીં મળે. 100 બ્રાહ્મણ આપણી એક નિયાણી બરાબર છે. વર્તમાન સમયમાં એવું પણ થાય છે કે અમુક પરિવારો એવા, હું કહી શકીશ કે હજી આપણામાં નથી પણ છતાં 10% એવા છે કે હું મારો અનુભવ કહું છું કે એક વખત એવું થયું કે ભત્રીજાનો દીકરો ફૈબાને ઉતરાવવા ગયો. તે ઘરમાં ઉતરાવીને આવ્યો તે પાડોશણે પૂછ્યું કે બેટા કેને લેવા ગયો હતો? એ કે મને ખબર નથી કે મારા દાદાનું કોઈક સગવાળું થાય છે. તો મને બહુ દુઃખ લાગ્યું કે જો આપણા પડફઈને કે ફૈબાને જો આપણા સંતાનો નહીં ઓળખે તો આગળની પેઢી ક્યાં સુધી પહોંચશે? ભણી ગણી પૈસો, બંગલા, ગાડી, આપણે ઘણું બધું સુખ મળ્યું છે આ પાટીદાર પરિવાર સમાજને લક્ષ્મીનારાયણની કૃપાથી. પણ હું એટલું જ કહીશ કે વર્તમાન સમયમાં બહુ જ ઓછું થતું જાય હું આવવા જવાનું. ભાઈ બોલાવે ના બોલાવે, બાપના દરવાજા હંમેશા ખુલ્લા રહેરા. તમે ગમે એમ ભલે મોટા થઈ ગયા પણ મન કરજો કે બેટા હાલ ઘણા દિવસ થયા, મને થોડુંક ઘરેથી રજા મળે ન મળે, હવે શું મોટા થયા તમે, વાંધો નહીં હવે નહીં જાઓ તો, પણ એ ન કરજો. કારણ કે ભાઈ બહેનના એવા ખૂનના રિશ્તા હોય કે જ્યાં જાઓ તમે ત્યાં ખાવા દેવા લેવાનું કાંઈ નથી એને, બસ ભાવથી બે શબ્દ બોલે, ભાઈ બહેન રેણ કરે તો એટલું બધું ઘણું બધું આપને મળી જશે. ને મને એક એમ થયું, કારણ કે હું આ ગામમાં જ જન્મી છું ને આ ગામમાં જ મોટી થઈ છું, લગ્ન મારા અહીં જ થયા છે, એટલે એમ થયું કે નેત્રાવાળા કે બધી આખા ગામને નિયાણીને તેડાવ્યું તો કેવું લાગ્યું હોત. પણ આ આપણો 4 દિવસનો પ્રોગ્રામ જોઈને મને એમ થયું કે સારું થયું લક્ષ્મીનારાયણે તેડાવ્યા. હવે બીજી વખત ભલે ઉમિયામાવાળા તેડાવશે, ઓતરાદાપાડાવાળા તેડાવશે, કાંઈ વાંધો નહીં, પણ જો આખું ગામે તેડાવ્યું હોત તો આ બધી વ્યવસ્થા અને આ સન્માન ન જળવાનું હોત. કારણ કે ક્યાંય પણ અગવડ નથી બેસવામાં, નથી જમવામાં, નથી પાર્કિંગમાં, કોઈ પણ જાતની ક્યાંય નથી. આમ ધક્કામુક્કી થયો જમવામાં કે પીરસવામાં ને એક બધાથી ઘણું આપણે મહિલાઓને એટલી સગવડ આપણા સમાજે કરી આપી કે પીરસવાની. જ્યારે આવે ત્યારે ટાઈમ થાય તે અનાઉન્સમેન્ટ થાય, પીરસાવાળા વોલેન્ટિયર પહોંચી જજો. એ તો ખૂબ ખૂબ ધન્યવાદ તમને કે પીરસવાની પણ અમને ઝંઝટ નથી. પહેરું, ઓઢું, ખાવું, પીવું, વળી આવીને મંડપમાં બેસી જવું. બધાથી વધારે તમે સગવડ કરી આપી ને બધાથી મોટી સગવડ કઈ કરી આપી. કારણ કે હું પણ એક ખેડૂતની દીકરી હું અહીંયા હતી ત્યારે પશુઓની બીક નથી લાગતી, પણ જ્યારે બહારથી આવીને અમુક વિડીયા એવા જોઈ ત્યારે મેં
12 મહિના પહેલાં હું મિટિંગમાં આવી હતી, તે એક વરસાદની સિઝન હતી. તો બજારમાંથી આવી તો એક ગલીમાં 2 આપણા નંદી ઊભા હતા, બીજી ગલીમાં પાછી વાળીને ગઈ તો ગાય માતા મોટા શિંગડાવાળી ઊભી હતી, ત્રીજી ગલીમાં ગઈ તો વળી ત્યાં બી પશુ. તો મને એમ થયું કે હવે જાઉં ક્યાં? વળી કેને ઘર ખખડાવ્યું, કીધું આને દૂર કરો. ત્યારે લાકડી લઈને એ ભાઈ આવ્યા, એને દૂર કરી, ત્યારે મારે ઘરમાં જવાનું. પણ આ તમે બધાએ ઘણી આ કામ કર્યું છે કે પશુઓ ક્યાંય નડતા નથી. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. કંઈ કે જેને બી આ પશુધનને જે એક ઠેકાણે રાખ્યું છે અને એને દુઃખી નહીં કરી, તો આપણે અનાઉન્સમેન્ટમાં સાંભળી લીધું. પણ હું તો બહુ જ ખુશ થઈ જયું કે આ નાના બાળકો રમે છે, એને મમ્મીઓને પણ ચિંતા નથી, એક રમવાનું છે, ગ્રાઉન્ડ મોટું છે અને પશુઓ ક્યાંય નડતા નથી. બધાથી મોટામાં મોટો એ તમને ધન્યવાદ આપું છું. ઘણું બધું કહેવાનું હોય પણ સમયની પણ એક મર્યાદા હોય ને. ખૂબ ખૂબ ધન્યવાદ લક્ષ્મીનારાયણ પરિવાર, આપણા પરિવારને. હું પણ પુત્રવધુ લક્ષ્મીનારાયણ પરિવારની જ છું ને ગામની દીકરી છું, એટલે મારો ખાસ તો પરિચય દેવાની જરૂરત નથી. મારું નામ વિમળાબેન ભદ્રેશભાઈ ભાદાણી, રહેવાનું બેંગ્લોર છે ને હું નાકરાણી પરિવારની પુત્રી છું. અસ્તુ. ધન્યવાદ બેને કીધું ને કે એક અમને ગાય કે નંદી એટલે ગૌવંશ ક્યાંય અમને જોવા ન મળ્યો. બેન, આ તમે જે બધા માઇક્રો મેનેજમેન્ટની વાતો કરો છો ને, એ બધું માઇક્રો મેનેજમેન્ટમાં આવી જાય. તમને રસ્તામાં કાંકરા ન લાગી જાય, તમારો પગ ક્યાંક વળી ન જાય, એના માટે રસ્તાને પણ સમતોલ કરવામાં આવ્યા છે. એ તમે કદાચ નોંધ નહીં લીધી હોય કે અમારા નિયણા જાય ને ક્યાંક પગ મેળાઈ જાય, સમજ્યા કે નહીં? ઝીણી ઝીણી વસ્તુની નોંધ લઈ યાદીઓ બનાવી એજન્સીઓ, આપણે જાતે મારા સ્વયંસેવકો બિચારા રાતને દિવસ દોડ્યા છે. ખૂબ ખૂબ આભાર. સર્વેને જય લક્ષ્મીનારાયણ. બોલો કુળદેવી ઉમિયા. લક્ષ્મીનારાયણ. સત્ય સનાતન ધર્મ કી જય. મા જોગમૈયા માત કી જય. આ કાર્યક્રમ અને આ કાર્યકર્તા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અમે નહોતું ધાર્યું એનાથી પણ હવાયું અમે જોયું. બધી દીકરીઓ કહેતી કે આપણે બધા આવડી, અમે ઉત્તર કર્ણાટકમાં રહી, ત્યાં દિવાળી સુધી વરસાદ આવી, ખૂબ વરસાદ આવી. વરસાદ આવશે તો કેમ થશે? પણ મારું મન એટલું કહેતું કે ના, નહીં આવે. 1000 હાથવાળો અને મા જોગરા બેઠી એ જેના આંગણામાં આપણે જઈ રહ્યા, એ આપણી રક્ષા કરશે અને વરસાદનું ટીપું નહીં આવે. અને ખરેખર આ એક વાતાવરણ અને કાર્યક્રમ દિવસો એટલા સરસ આ ભાઈઓએ લીધા હે કે ગણખેરા હવે બધા પ્રોગ્રામ ગણખેરા બધા આ જ ટાઈમ લેશે. 7મ ઉપર જેના પ્રોગ્રામ હતા એને નડ્યા હતા, ઉનાળાની ગરમી નડી હતી, પણ આપણે તો મા જોગરાએ કાંઈ નડવા ન દીધું. ખરેખર વરસાદે ન નડી, ટાઢે ન નડી. અને આ અહીંયા રાતે બધા બેઠા હોય ને જણે બધા રિસોર્ટમાં રેણ કરેલા. એટલી બધાને આનંદ આનંદ આનંદ. ઘરમાં નથી રહેતા કોઈ, બધા રિસોર્ટમાં બેઠા હે રેણ કરવા. એટલી બધાને મજા આવી. અને બીજું તો ખરેખર દેવા લેવાનું તો આપણા કણબીમાં કેટલું મા ઉમિયાએ કૃપા કરી એ કે દીકરીને જે દોય લઈને આલી જાય અને લેવાવાળાએ આપણે મેણા ના લે અને દેવાવાળાને ચિંતા નહીં, જે તમને પહોંચો એ દેજો. હવે તો બેચારા એમ કે પેરે લુગડે દેશો તોય લઈ જશું. એટલી બધી કૃપા થઈએ. પહેલા જમાનામાં એમ કે જેને જે પહોંચો એ દો. જાજી દીકરીઓ રહેતી તો જાજુ થોડું થોડું દેતા, પણ કોઈ મેણા ના દેતા. બધી નાતીમાં ડેજનો રિવાજ છે, પણ આપણા કણબીમાં એક ડેજનો રિવાજ નથી. એ જ મોટામાં મોટું આપણું સુખે. દીકરીઓ સાસરે સુખીએ અને વહુઓ, દીકરીઓ સાસરે સુખીએ અને વહુ આપણે ઘરે સુખીએ. અને બીજું કહેવાનું કે બધા કાર્યકર્તાને ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ કાર્યક્રમ કરો. દેવા લેવા આમું ના જો. અમને તો આશાય નહોતી કે સોનું દેશો. આ તો સોનાથી સવાયું અમને દઈ દીધું. અને આ બધાએ કાલ બેન હમણાં કહી ગયા ને કે ગાયુંનું, ખરેખર મારા મનમાં એમ થતું આપણે કાંઈ નહીં નડે,
તમે હાલી આપે ખાલી આપણી ફ્રેન્ડોને બોનુને મળશું અને કાળી હાઈસ્કૂલમાં ભણ્યા, ધોવારમાં ભણ્યા, એ ગલીઓમાં જોશું ને જશું આવશું બેનું સાથે ને તોય બહુ જ આપને આનંદ આવશે. બીજું કાંઈ નથી જોતું આપને. આ તો અમે ધાર્યું એનાથી હવાયું તમને અમે દીધું. અમે ખૂબ આશીર્વાદ દઈ કે બધાએ સુખી રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, બધા આનંદમાં રહો. અને બેને પહેલું કીધું ને કે ફૂલ કે ગુલદસ્તો નાખો, સ્માઇલ તમારા ચહેરામાં રાખો તો તમને સામે બધા સ્માઇલ જ દેશે અને આનંદમાં રહેશે. તમારા બધાની સ્માઇલ જોઈને પણ અમને એમ થાય કે અમને દીકરીઓ કરતાં માવતરને તેડાવવાનો ઘણો આનંદ આવેરો અમને, કે અમારા વડીલોના ચહેરામાં ખુશી જોઈને અમને એટલો આનંદ આવેરો કે વાતમાં પૂછો. મારું નામ પાર્વતીબેન ઝવેરીલાલ દિવાણી, અમે ટોડિયાના અને હાલે અમે બેલગામ ઉત્તર કર્ણાટકમાં રહીએ છીએ. ત્યાં અમારા રતનસિંહભાઈ ભાવાણી એમને અમને પહેલું જ કીધું કે બાઈઓ અમે તેમને તેડાવનાર. અમને એટલો આનંદ થાય રહ્યો ને તેથી મેં કે અમારા કરતાં તમને ઘણો આનંદ થાય રહ્યો ભાઈ, અમને તેડાવનારા હું એટલા સારું એ. બસ મારે એટલું જ કહેવું તું. જય લક્ષ્મીનારાયણ. ધન્યવાદ, ધન્યવાદ. મારે બેને કીધું ને કે બધે વરસાદ પડતો હતો ને કેમ કરશો, એ ભગવાનના તથાસ્તુની એક વાત કરી દઉં કે જ્યારે આ બેન જાઓ વાંધો નહીં, કે જ્યારે આપણે આમંત્રણ પત્રિકાનું વિતરણ કર્યું ને ત્યારે અમારી આ બેઠેલી ટીમ બધી દરેક મંદિરે જઈ પ્રસાદ આપી, પત્રિકા આપી અને ભગવાનને દરેકને પ્રાર્થના કરી કે તમારે અમારે આ પ્રસંગમાં આવવાનું છે અને અમારી રક્ષા કરવાની છે. શંકર મંદિર, ઉમિયાજી, લક્ષ્મીનારાયણજી, જોગમૈયાજી, આશાપુરાજી, સ્વામિનારાયણ મંદિર, શંકર મંદિર, હનુમાનજી મંદિર, એક પણ મંદિર એવું નહોતું કે જ્યાં મીઠાઈ અને આમંત્રણ પત્રિકા આપીને આપણે ભગવાનને આમંત્રિત ના કર્યા હોય. ભગવાન જ્યારે આપણે અહીંયા વચ્ચે હાજર છે ત્યારે પછી આપણે એના તથાસ્તુ જ હોય. એટલે આ પ્રસંગ એક પણ ખોટા સમાચાર નથી મળ્યા આ સમાજને હજી, અને એક પણ અકસ્માત નથી થયો હજી સુધી. રૂડેરા દીપે આ પ્રસંગ પાર પડે છે એ તથાસ્તુના કારણે. ધન્યવાદ. સૌ બધાને જય લક્ષ્મીનારાયણ. મારું નામ જય કુણાલભાઈ પેથાણી છે. મારા દાદાનું નામ રમેશભાઈ લખુભાઈ પેથાણી. હું નેત્રા ગામનો દીકરો છું. મારું નિકોલ અમદાવાદમાં રહું છું. આ બધા વડીલોએ આટલી મહેનત કરીને આટલો મસ્ત પ્રોગ્રામ કર્યો એનાથી મને બહુ ખુશી થઈ. અને પહેલી વાર આ પ્રોગ્રામ જોવામાં બહુ ખુશી થાય છે. અને આવા પ્રોગ્રામ તમે કરતા રહેજો અને અમને બોલાવતા રહેજો. બસ સૌને જય લક્ષ્મીનારાયણ. આ શતાબ્દી મહોત્સવનો બીજો વોલેન્ટિયર બચા તું તેડાવજે હવે બધાને. હેલો, બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. પબ્લિક ઓછી છે પણ જ્યાં હવન ચાલુ હોય ત્યાં સુધી જય તો પહોંચવી પડે ને. ફરી એકવાર બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. હવે મજા આવી. સૌપ્રથમ હું મારી ઓળખાણ આપી દઉં તો જ્યાં માં જોગમૈયા આપોઆપ પ્રગટી હોય, જ્યાં માં જોગમૈયા આપોઆપ પ્રગટી હોય ને જ્યાં માં જોગમૈયા લાલ ધજા ફરકતી હોય, એક દીકરાના આજથી જન્મેલી આ દીકરી અને એના જ આંગણે આટલો ભવ્ય ઉત્સવ ઉજવાતો હોય એવા નેત્રા ગામની હું દીકરી. મારા દાદા સ્વ ભીમજી શિવજી લીંબાણી ઉભાદાણી, પપ્પા નરેન્દ્રભાઈ ભીમજીભાઈ લીંબાણી ઉભાદાણી, અને હર જગ્યાએ પપ્પાના નામથી જ ઓળખાણ થાય માટે હું મારા માની પણ ઓળખાણ આપીશ. માટે હું હર્ષાબેન નરેન્દ્રભાઈ લીંબાણીની સૌથી નાની દીકરી, કિંજલ નરેન્દ્રભાઈ ભીમજીભાઈ લીંબાણીની દીકરી. સૌપ્રથમ તો હું મારા મમ્મી પપ્પાનો આભાર માનીશ કે ભલે મને છૂટ ઓછી આપીએ પણ અહીંયા સુધી મને પહોંચાડી, મને હર એક ફ્રીડમ આપી કે ના અમે તારી સાથે અહીં તું કર. થેન્ક યુ. અને અહીંયા બેઠેલા તમામ મા બાપને મારી વિનંતી છે કે જ્યારે તમે તમારી દીકરીને ભણાવો છો, ગણાવો છો ત્યારે તમે એને એક વાક્ય કહેતા હો છો કે હવે તું તારા પગ પર છે,
હવે તું તારા પગ પર છે, એનો મતલબ એ છે કે એ દીકરી કમાઈ ગણાઈ અને એક સક્ષમ દીકરી છે. તો પછી શું કરવા તમે એના માટે એવો પાત્ર ગોતો છો કે એની પાસે કેટલા વીઘા જમીન છે? કેમ તમારી દીકરી જવાની એ ત્યાં ટિફિન આપવા, કામ કરવા, ખેડવા? બોલો, જશે? તમે તમારી દીકરીનો જમાઈ ઘર ગોતતી વખતે કેટલા એકડ જમીન છે, સંપત્તિ છે એ નહીં, પણ તમે જે ઘરમાં તમારી દીકરી દ્યોરા એ કુટુંબના મનની બારી કેટલી ખોલી છે, એ બારીમાંથી તમારી દીકરી શ્વાસ લઈ શકશે એવા ઘરમાં આપો. અને અત્યારે એક રિવાજ એ કે સગાઈ થાય ને એટલે ફોન આપે, પેલું આપે, બીજું આપે, ઘણું બધું આપે. ત્યારે દીકરીના મા બાપ તરીકે એને કહેવું જોઈએ કે આ બધું નહીં, પણ મારી દીકરીને મેં ભણાવી ગણાવી છે, સક્ષમ બનાવી, એ પોતાના ખર્ચા જાતે કાઢી શકશે. ત્યારે જ્યારે દીકરો ફોન આપતો હોય ને ત્યારે કેવું કે અમારે આની જરૂર નથી પડવાની, પણ બે વ્યક્તિ એ ફોનમાં શું વાત કરે છે ને એના ઉપરથી સંબંધ ટકશે. એ મહત્વનું છે. જો સંપત્તિ જોઈને આપશો, પ્રોપર્ટી જોઈને આપશો ને સત્તા જોઈને આપશો ને દીકરીને, તો આપનાર અને લેનાર બંને પક્ષને ખબર એ કે આટલું મોટું સામ્રાજ્ય હતું માટે દીકરી દેવા આવ્યા. બંનેને એ પણ ખબર છે કે આ લેવણ દેવણ જ થઈ છે. અને જો સંપત્તિ જોઈને આપશો ને તો બંનેને ખબર જ હતી કે આ લેવણ દેવણ થઈ જ છે. અને જો લખીને રાખજો, જો સંસ્કાર જોયા વગર પોતના સંતાનોને પરણાવે ને તો એ પછતાવા સિવાય કશું હાથમાં નથી આવવાનું. જો સંપત્તિ નહીં હોય અને સંસ્કાર હશે ને તો સંપત્તિ જખ મારીને આવશે, અને જો સંપત્તિ હશે અને સંસ્કાર નહીં હોય ને હશે ને એ પણ ચાલ્યું જ જવાનું. માટે લક્ષ્મી પણ ત્યાં જ પગવાડીને બેસે છે જ્યાં વિવેક અને સંસ્કાર નામના બે દીકરા હોય. માટે હજુ પણ કહું છું, દીકરો જોજો, જો બને તો દીકરો જોજો, દીકરાના પપ્પાને પણ નહીં. આપણે અહીંયા શું કહેવામાં આવે કે શું જોઈને આપ્યું, તો કે એના પપ્પા પૂર્વ ધારાસભ્ય હતા ને એટલે દીકરી દીધી. અરે તમે દીકરામાં જોવો તો ખરા શું ગુણ છે, એના અંદર જોવો તો ખરા કે એનો આધાર શું છે. અને અહીંયા બીજું કહું તો અહીંયા બેઠેલી તમામ માતાઓને મારી વિનંતી છે કે જ્યારે તમે તમારી દીકરીનું કન્યાદાન કરો ને ત્યારે તમે એને તુલસીનો ક્યારો દેજો, એને સોનાનો સેટ આપજો, એને જોઈતું એને બધું જ આપજો. પણ સાથે સાથે તમારી દીકરીએ જે આટલા વર્ષથી જે કમાવેલા સર્ટિફિકેટ ને એ પણ આપજો, અને સાથે કહેજો કે હું મારી દીકરીને આ રાહ પર મૂકું છું, આ છે સાચું. અને સાથે સાથે કહું તો એને જ્યારે આપો ને ત્યારે એના મા બાપ વટથી કહી શકે કે આ બધું તો પછી, પણ આ મેં મારી દીકરીને એવા રાહત સાથે ને એવા સર્ટિફિકેટ ને ડિગ્રીઓ સાથે મૂકી છે ને કે તમારી આવતી 7 પેઢી તરી શકશે. માટે એવી રીતના એને ટ્રેન કરીને મૂકજો. અને આગળ કહું તો જ્યારે આપણે કહેતા હોય ને કે ને જ્યારે જમીનની વાત નીકળી તો ત્યારે કહું તો કેટલાય રાજ રજવાડાની જમીનો આવીને ગઈ અને કેટલા લોકોની ગઈ જે તમે તમારી નજર સમક્ષ જોયું હશે. હજુ પણ કહું છું કે તમે તમારા દીકરા અને દીકરીને પરણાવતા પહેલાં તમે એ જોજો કે એના મન મળે છે, એના વિચાર મળે છે, કેમ કે તમે દીકરાને એટલો જ ભણાવ્યો છે ને દીકરીને પણ એટલી જ ભણાવી છે. માટે પહેલાં એ જોજો. અને હજુ એક કહું ને તો પહેલાંના જમાનામાં થોડુંક વધારે ભણેલ પુરુષ કે એક ગ્રેજ્યુએટ કરેલો હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, અને એક એની ઘરવાળી હોય ને એ સૌ ઓછું ભણેલી હોય. એ તમે તમારી નજર સમક્ષ જોયું. આપણે આપણા મમ્મી પપ્પાને પણ જોયું જ હશે કે પપ્પા થોડુંક વધારે ભણેલા હોય અને મમ્મી થોડુંક ઓછું ભણેલા હોય. પણ તમે આજની જનરેશનમાં જુઓ, જો પહેલાંના જમાનામાં થોડુંક વધુ ભણેલો પુરુષ એક અભણ સ્ત્રીને ચલાવી લેતો હોય તો આજના જમાનામાં કેમ નહીં? એક થોડી વધુ ભણેલ ગણેલ દીકરી એક ઓછા પુરુષને કેમ નથી ચલાવી શકતી? શું કામ? મને મારા જ લેવલનો જોઈશે. કેમ તું ભણેલી ગણેલી નથી? એ ઓછો ભણેલો હોય તો તું એને સપોર્ટ આપ.
આવું કેમ? અને હજુ એક કહું તો આજે એક દીકરી એના પોતના ફ્રીડમ માટે ગઈ અને એના 35 કટકા થયા. એ એના પોતના માતા પિતાથી દૂર ગઈ અને એના 35 કટકા છે. એ દીકરી ભણેલી ગણેલી છે, માન્યો. આજે દીકરીઓ બધા જ ક્ષેત્રમાં આગળ છે, બધા જ દરેક ક્ષેત્રમાં આગળ છે. ત્યારે કહું તો મને મારી જ્ઞાતિનો નબળો પાત્ર પણ મળશે ને તો પણ હું ચલાવી લઈશ. યાર તમે બધાય યંગસ્ટર તમે ખાલી દેખાવ જ જોવો છો. લગન દેખાવથી નથી થતા. તમે જે દીકરીને જોવો છો, તમે જે દીકરાને જોવો છો, એ તમે જોવો તો ખરા કે જે હું દીકરીને પસંદ કરી હોય એ દીકરી મારા પરિવારને સાચવશે ખરી? એ સમૂહ કુટુંબમાં આવેલી દીકરી મને મારા મા બાપને સાચવી શકશે ખરી? તમે એ તો જુઓ. અને જો હજુ હું આગળ કહું તો અહીંયા બેઠેલા તમામ મા બાપને મારી વિનંતી એટલી જ કે તમારા મમ્મી પપ્પા તમને જેટલી છૂટ આપે એટલો તમે એનો આદર કરજો, એનું માન રાખજો. અને આપણે ઘરમાં જે લક્ષ્મી આવે અને અહીંયા બેઠેલા તમામ મા બાપને એમ જ હોય કે મારી દીકરી સુખી ઘરમાં જાય, એના સાસુ સસરા સુખી હોય, એના દેરાણા જેઠાણા જેની હાથે મળી જાય અને એને એ બધી છૂટ જડતી હોય કે જે એના ઘરે મળતી હોય. ડ્રેસ પહેરવાની છૂટ હોય, સૂટ પહેરવાની છૂટ હોય. હરેક મા બાપને એમ જ હોય કે મારી દીકરી જે ઘરમાં જાય એ આવી રીતના જાય. તો હકીકતમાં આપણે એ છૂટ આપી રહ્યા? તો અહીંયા બેઠેલા દરેકને એ કે જો મારી દીકરી વહુ બનીને જાય તો એને બધી છૂટ હોય, પણ આપણી જ વહુ જો દીકરી બનીને આવે તો તને સાડી જ પહેરવાની, ડ્રેસ નહીં. આવું કેમ? આવા બે માન્યતા ઉપર કેમ આપણે જિંદગી જીવી રહ્યા? આ બધાને સમજવાની જરૂર છે. અને જો ગૃહ કલેશનો સૌથી જો મોટો કોઈ તમારા વિચારો બહુ ક્રાંતિકારી છે. આખો દિવસ લાગી જશે એના માટે. ને જો ગૃહ કલેશનું જો સૌથી મોટું જો કોઈ કારણ હોય તો આ બે માન્યતા ઉપરની જિંદગી જે આપણે જીવી રહ્યા. કોઈ બી એક ન્યાય રાખો. અને જો સાસુ જો અહીંયા કને એવું વિચારતી હશે ને કે હું સાસુ બનીને રહીશ તો સમજી લેજો તમારા ઘરે વહુ જ આવવાની હે. અને જો સાસુ જો માં બનીને રહેશે ને તો સમજો કે તમારા ઘરે એક દીકરી જ આવશે. એ હવે તમારે નક્કી કરવાનું છે કે મારે શું બનવું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ બેનને. એટલે આવું છે આપણું સનાતન સાયન્સ. થેન્ક યુ. હવે હું એક છેલ્લે ખાલી એક શેર કહીશ. તું खूबियाँ ढूंढ खामी निकालने के लिए लोग हैं ना. अगर रखना है तो कदम आगे रख, पीछे खींचने के लिए तो लोग हैं ना. सपना देखना है तो ऊंचा देख, नीचे दिखाने के लिए तो लोग हैं. तो अंदर जुनून की चिंगारी तो भड़का, जलने के लिए तो लोग बैठे ही है. प्रेम करना है तो खुद से कर, नफरत करने के लिए लोग तो है. तू अपनी अलग ही पहचान दिखा, भीड़ में चलने के लिए तो लोग है. तू कुछ करके तो दिखा, लोग तालियां बजाने के लिए तो है. થેન્ક યુ સો મચ કે તમે મને સાંભળી. થેન્ક યુ સો મચ. એક મિનિટ ઊભા રહી જાઓ. માઇક્રો મેનેજમેન્ટની જ્યારે વાત હાલતી હતી ને તો આજે આપણે ધર્મસ્તંભની સ્થાપના થઈ તે દિવસ રાતે એક ટીમે સામે તમે જોશો ને બહુ સુંદર રંગોળી છે. કેટલા લોકોએ ધ્યાનમાં લીધી છે એ ખબર નથી, પણ અગર ના જોઈ હોય ને તો ફરી એક વખત જોઈ લેજો. અગર પરમિશન આપે, મંચ પરમિશન આપે ને તો એ રંગોળી ટીમને એકવાર ખાલી મંચ પર બોલાવીને આપે થોડુંક તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. તો એ જે રંગોળીની ટીમ હતી એ આવી જાઓ ઉપર, મંચ ઉપર આવી જાઓ. રંગોળીની ટીમ હતી જે દીકરીઓ સવારની 4:30 પોતપોતાના ઘરે પહોંચી હતી. જો આ ઉંમર એવી છે ને કે એ કોઈ વિશેષ વિચારી ના શકે, કોઈ એવું મોટું કાર્યમાં એની સલાહ સૂચન ના લેવામાં આવે, મદદ ના લેવા આવે, પણ પોતાનું ઘરનું આંગણું સુંદર બનાવવામાં આ દીકરીઓએ પછાડના 4:30થી ચાલુ કરીને સવારના 4:30 વાગ્યા સુધી એ જે રંગોળીનો પ્રાંગણનો શણગાર કર્યો છે એ આ દીકરીઓએ કર્યો છે. અને અમને એ ટીમમાં સાથ આપ્યો તો અમને નવીનભાઈએ. નવીનભાઈ તમારી સ્થાને ઊભા થઈ જાઓ. બધી સગવડ કરી આપી એમને. એમ
અને આ દીકરીઓને ઘર સુધી પહોંચી ત્યાં સુધી ખ્યાલ રાખ્યો તો એ ભાઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ મારી બધી દીકરીઓને આ આંગણું એવું રૂપાળું અને સુંદર અને કલરફુલ બનાવવા બદલ. હવે ઘણો સમય ના લેતા કિંજલબેન, હવે ઘણો સમય ના આ લેતા. રંગોળીમાં અમારા રંજનાબેન પણ અમારી સાથે જ હતા. જો કે બેને પોતનું નામ તો ના લીધું, પણ અમે જ્યારથી રંગોળી ચાલુ કરી ત્યાંથી કરીને સવારના 4 વાગ્યા સુધી રંજનાબેન પણ અમારી સાથે જ હતા. એ રંગોળી હોય કે ડાન્સનું હોય, અમારી સાથે અમને પૂરેપૂરો સરકાર આપ્યો. તો પ્લીઝ એ રંજનાબેન આટું એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ. આ મારી ફરજ હતી. અમૃત મહોત્સવ એ આપણો મહોત્સવ હતો. જય લક્ષ્મીનારાયણ, જય મા ઉમિયા. આજના જે આ મંચ ઉપર ઉપસ્થિત છે મહેમાન, જે બધા તમે આવ્યા છો મહેમાનો, જમાઈરાજ, એ પૈકી હું એક જમાઈરાજ છું. મારું નામ છે રમેશ કરશન પોકાર, પૂનાની બાજુમાં ચોફુલા. અને મારા સાસરા છે દેવસિંહ જીવરાજ નાકરાણી, સાકરવાડી. એમ તો ફલટણ, સાતારા અને નાતેપુતે આ મારા સાસરવાડીનું કુટુંબ છે. એક કુટુંબની ખાસિયત એવી છે કે બધા જ એક હરકા જ લાગે. અને મારી એ ખાસિયત છે, મેં પહેલાં મારા નાકરાણી કુટુંબમાં એક મોટી બેન આપી છે, પહેલી. બીજી બોન કુટુંબમાંથી આપી છે, અને એક ફુવાઈભાઈની બોન છે. 3 બોનું આપી છે, અને એક બોન લીધી છે, નાકરાણીની દીકરી લીધી છે નાકરાણીની. આ સમાજમાં એટલો સંપ છે. આ જોઈને મને આ 4 દિવસનો પ્રોગ્રામ જોયો, બહુ જ આનંદ થયો. ક્યાંય થોડીક બી ભૂલ નથી. સંચાલકમાં કેટલું છે, આ હું જોરો આ 4 દિવસ થયા, ક્યાંય નામ આગળ પાછળ થતું નથી. ક્યાંય બી જમણવારોમાં ક્યાંય અમને તકલીફ નથી થઈ. આ ખરેખર ધન્યવાદ છે ટીમને. આ વડીલો બેઠા છે, જે ઉંમર છે ને 60 ઉપર છે, પણ જુઓ ને સાંજે 2 વાગતા હશે, અને સવારના જુઓ તો ટનટની એકદમ ચહેરો જોઈને સ્વાદ કરવા ઊભા છે. એને બધે આનંદ થાય છે અમને કે આ છે. આજે આ બધું પરિવાર છે, નાકરાણી પરિવાર, નેત્રાના બધા પરિવાર, નેત્રા ગામનું આ બધું સન્માન જોઈને બહુ જ આનંદ થયો. એવો આવો આનંદ જોઈને મને મન ભરાઈ આવે છે. આવો આનંદ કરતા રહેશો અને આ નિયાણાને માન આપશો. આ નિયાણા બદલ હું તમને સમક્ષ કોટી પ્રમાણ કરું છું. નમસ્તે. આપણા જમાઈશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. અમને એમને જે આશીર્વચન આપને આપ્યા એના માટે તથાસ્તુ તથાસ્તુ. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. હસું છું હસાવું છું, હસું છું હસાવું છું. હસવાની તો મારી ટેવ છે, હસવાની તો મારી ટેવ છે. બોલો, બધા જ આ ગામ નેત્રા ગામમાં પધાર્યા છો, તો તબિયત પાણી બધાયની કેમ છે? મજામાં ને? જોરદાર લાગે તો મજામાં જ, અને મજામાં રહેવું જ જોઈએ, કારણ કે આપણે કોઈ દુઃખ પડ્યું જ નથી અહીંયા. તો પહેલાં તો હું આ મારા બધા બાપ સમાન ભાઈઓનો આભાર તો આપણાથી મનાય જ નહીં, કારણ કે આપણા માવતરનો આભાર માનવાનો ના હોય. આપણે એમની દીકરીઓ છીએ, એટલે આપણે પાસે શબ્દ તો હોય જ નહીં એમના. અને બીજું મારે એવું કહેવું છે કે જ્યારે આ હું બોર્ડ વાંચું ને બધા સ્વર્ગીય માત પિતાનો, ત્યારે મને એટલો બધો આનંદ થાય અને આંખમાં આંસુ આવી જાય કે જ્યારે આપણા વડીલો જ્યારે સ્વર્ગમાં પધાર્યા છે અને એમનું આમ નામ બોલાતું હોય, ત્યારે આપણને કેટલો ગર્વ થાય કે ભલે મારા વડીલો ઉપર ગયા છે, પણ એ આપણને આશીર્વાદ આપી રહ્યા છે. આપણા વડીલોને બાપ સમાન બધા આપણા ભાઈઓ છે, એમને આશીર્વાદ આપી રહ્યા છે. કારણ કે હું નેત્રા ગામની દીકરી છું, નાકરાણીની. મારું નામ મંજુલાબેન કમલેશભાઈ મૈયાત, હાલે સુરત, અને હું પુત્રવધુ ખીરસરાની છું. એમ તો મને ખરેખર એટલો આનંદ થાય છે. અને આમ જોઈએ તો કોઈને માઇક સામે આવવાનું ના થાય, કારણ કે આપણે દૂરથી છે ને આમ આઈસ્ક્રીમનો કોન લાગતો હોય આપને, પણ જ્યારે આવો ને ત્યારે આપને કોબરા સાપ લાગતો હોય. એટલે અહીંયા કોઈની જલ્દી તો હિંમત આવે નહીં આવતા. બીજું, જ્યારે હું તમને એમ કહું છું, દીકરીઓ આપણું કેટલું સન્માન કર્યું આપણા માવતરોએ, પણ જે આપણને માળા પહેરાવી છે ને, માળા એટલા માટે પહેરાવી છે આપણને કે માળા આપણા માવિત્રનું સન્માન છે. આપણે માળા એટલા માટે આપણને આપી છે કે આ માળાના મણકા વિખેરાય નહીં, અને આ માળામાં આપણા માવિત્રની આબરૂ છે. તો હું જુવાન દીકરીઓને કહીશ કે આપણું આટલું જો મોટું સન્માન થતું હોય
આપણા માવતર આટલું સન્માન કરતા હોય તો આપણે માળાની ઇજ્જત, આપણી લાજ રાખજો આપણા ગામની, નેત્રા ગામની. અને બીજું હું એ કહીશ કે આટલા ભારતભરમાં પ્રોગ્રામ થયા હશે આપણા કચ્છ કડવા પાટીદાર સમાજના, પણ જે આપણા માવતરે નેત્રા ગામમાં ઇતિહાસ રચ્યો છે, ઇતિહાસ. કારણ કે આટલી મોટી નિયાણીઓ એકે ગામમાં ભેગી થઈ જ નહીં હોય. કેમ છો વડીલો? સાચું છે ને? કારણ કે આ ઇતિહાસ રચાઈ ગયો છે આપણા નિયાણીઓ માટે. તો હું આપણા આ બધા મારા માવતર સમાન, બાપ સમાન માવતર છે મારા, તો એકવાર જોરદાર તાલી થઈ જાય આપણા માવતર માટે. તો ખરેખર હું આપણો આ બધા ભાઈઓનો, આપણા બધા સર્વે ભત્રીજાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ખૂબ આશીર્વાદ આપું છું, ખૂબ આશીર્વાદ આપું છું કે એવા આવા પ્રોગ્રામ કરતા રહે સરસ, અને આપણે નિયાણીઓને યાદ કરતા રહે. અસ્તુ. બેને બહુ સરસ વાત કરી, આશીર્વાદ આપ્યા. ધન્યવાદ મિત્રો, ખૂબ સારી વાત છે. અમૃત મહોત્સવ 2024. મારું નામ બાબુભાઈ મંજીભાઈ માકાણી, હાલે અમદાવાદ, મેનેજિંગ ટ્રસ્ટી લક્ષ્મીનારાયણ સમાજ, આયોજન સમિતિના એક ખિસકોલી જેવા નાના સભ્ય. મારે એ વાત કરવાની છે, બે વાત, મન કી બાત અને એક હીરાને અહીંયા રજૂઆત કરવાનું છે. ડાયમંડ જ્યુબિલી જ્યારે કહેતા એ અમૃત મહોત્સવ કે ડાયમંડ જ્યુબિલી, આપણા નેત્રાના એક અદના માણસ અને જેને આપણે માટીમાં દટાયેલો હીરો છે એને ખુલી અને એને તમારા સમક્ષ રજૂઆત કરવાની છે. મને 2 મિનિટ જ્યારે દીકરો મળ્યો ત્યારે એને વાત કરી ખાલી, કારણ એ લાગણીનો અને સ્ટેજનો માણસ નથી. આપણા અત્યારના જે યુગમાં દીકરાઓને કમાણી કેમ કરવી, ત્યારે એને 2 શબ્દ કહેતા, આ દુનિયામાં પૈસા ખૂબ છે, કેમ કમાવું, એના માટેનું ખાલી 1-2 વસ્તુ તમને રજૂઆત કરવા માટે મને મોકો આપજો. અને થોડીક મારી વાત કરી દઉં, મન કી વાત. જ્યારે આ અમૃત મહોત્સવનું સંચાલન થતું હતું અને બહારે જમીને અમે જ્યારે નીકળતા ત્યારે જે દીકરીઓ મળતી, જે માતાઓ મળતી, જે બહારથી આવેલા જમાઈ મળતા, ત્યારે હું એમને મળતો ત્યારે એમને કહેતા કે ખરેખર ખૂબ સરસ આયોજન છે. ત્યારે અમને થોડુંક અભિમાન ના થતું, પણ એમ થતું કે ક્યાંક ખોટ ના રહી જાય એના માટેનું લાગણી વશ અમે એમને વાત કરતા કે આ એક પ્રયત્ન છે શીખવાનો. અને બીજી વાત, રસોડામાં જ્યારે જમીને બહાર નીકળતા અમે, ત્યારે ત્યાં એક નાના વોલેન્ટિયર ત્યાં ઊભા રહેતા હતા. કોઈ પણ એઠવાડમાં થાળીની અંદર એકાંદું પાઉનું કે અથવાડું નાનું શાકનો ટુકડો લઈ જાય ને તો જમી અને પછી અહીંયા આવો. તો જ્યારે પણ 20 તારીખે રસોડો ચાલુ થયો ત્યારથી જે એઠવાડ હતો એના કરતાં ખાલી 5% એઠવાડ એ થાળીમાંથી બહાર અહીંયા દેખાતો હતો. એ પાછા મોકલતા હતા અને પછી એમને કહેતા હતા કે હવે થાળી અહીંયા રાખો. અને એક વસ્તુનું ધ્યાન રાખીને જે કાર્ય કરતા હોય આનામાં યોગદાન આપ્યું છે અને આ સમાજને ઊંચો લેવામાં યોગદાન આપ્યું છે, એના માટે ખરેખર તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવી લઈએ. એવા જ્યારે પણ એમને મારી દીકરીઓને જે બીજા આવેલ બહારના જમાઈઓએ વાત કરી ત્યારે અમે એમને એટલું જ કીધું હતું કે તમારા સારા વાઇબ્રેશન જે અહીંયા વાતાવરણમાં પ્રગટે છે, એના સારા વાતાવરણથી જ આ યોગ્ય સમય અને યોગ્ય કારણસર અને યોગ્ય આયોજનના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરી શક્યા છીએ. મને ધ્યાન છે ત્યાં સુધી વાતાવરણની અંદર સારા ઉર્જા હંમેશા હોય છે, પણ એ ત્યારે અહીંયા નીચે ઉતરે જ્યારે આપણે એને આત્મસાત કરવાનું પ્લેટફોર્મ દઈએ. આ અમૃત મહોત્સવના એક આયોજનના ભાગરૂપે નિયાણી અને નિયાણા અને તમામ સભ્યો અહીંયા પધાર્યા અને એમના વાઇબ્રેશન અહીંયા આખા ખેતરમાં અને આ આયોજનમાં જ્યારે ઉતર્યા ત્યારે જ આ કાર્યક્રમ સફળ થયો છે. અમે તો એની કાંઈ અવસ્થા જ નથી, અમે કંઈક નિમિત્ત માત્ર બન્યા છીએ. અને બીજી વાત કે એક બિઝનેસ ટાઇફૂન જે હું રજૂઆત કરીશ એ ભાઈ એ રજૂઆત કરશે, એમને અહીંયા રજૂ કરીને તમને વાત કરશે. વિનોદભાઈ માવજીભાઈ બાદાણી જે આપણા બિઝનેસ ટાઇફૂન છે અને એમનો અનુભવ અને એ જે હીરાને રજૂઆત કરવાના છે અને પૈસો કેમ કમાવો ટેકનોલોજી લેવલે. આપણે અત્યારે પોતાના બિઝનેસના એક માળખા રીતે જે કમાઈએ છીએ, પણ એમની એક રજૂઆત એવી છે કે એના સિવાયના મગજના ખેલથી જે છોકરાઓને ટેકનોલોજી આવડે છે એમાંથી કેમ કમાવું એનું એક વાત રજૂઆત કરવામાં આવે છે. એ તમને વિનોદભાઈ સમજાવશે, પછી એ દીકરાની રજૂઆત કરશો. અસ્તુ, ધન્યવાદ.
આપણે હજી નિયાણાના પ્રતિભાવો બાકી છે. બાબુભાઈ, આ વિષય આપણે બપોર પછી લેવાના જ હતા. વાંધો ને વિનોદભાઈ, આવી જાઓ તમે હવે. જય લક્ષ્મીનારાયણ બધાને. મંચસ્થ મહાનુભાવો, કાર્યકારી સદસ્ય, પ્રેસિડેન્ટ સાહેબ અને ટીમ, આ ફંક્શનનું સૌથી જે મહત્ત્વનું પાસું મને લાગ્યું એ આપણા જે રામજીભાઈ સાહેબ કે માઇક્રો મેનેજમેન્ટ, એ ખરેખર MBA કે IIM વાળાને પાછા પાડે એવું ખરેખર મેનેજમેન્ટ આપણે નિયાણાનું જે કર્યું. પર્સનલી જઈને મેં અભિનંદન કર્યા કે વેરી ગુડ, એમ કોંગ્રેચ્યુલેશન ટીમને. રામજીભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારી ટીમનો. રામજીભાઈને જોઈને આપણને એમ થાય કે આપણને આપણા મોદી મળી ગયા. સાચું ખોટું બધા તાળીઓ પાડજો એક વખત, બરાબર? હવે મને બે એક રિક્વેસ્ટ કરી હતી કે આપણે ટ્રેડિશનલ બિઝનેસ કરતા હોય એના સિવાયનું પ્લેટફોર્મ, આપણે આપણા જીવનનો એક હિસ્સો શું, આજે મોબાઈલ વગરનું જીવન શક્ય છે? બધા હા કે ના કહો? શક્ય જ નથી. આજે દિવસના કોઈ ઓછો વાપરતો હોય ને 2 કલાક મોબાઈલ વાપરતો હોય, બરાબર? બાકી 8-8 કલાક વાળાય છે. આજે ટપાલનું જતી રહ્યું, કેમેરા જતા રહ્યા, પરચેસ, પીઝા, તમે જે કોઈ મોબાઈલ જ છે. મોબાઈલ વગર લાઈફ નથી. તો એ ક્ષેત્રમાં SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન કહેવાય, પછી એના યુટ્યુબર કહેવાય, એવા ફિલ્ડમાં આપણા ગામનો દીકરો અમિત ભાવાણીએ એક એવું લેવલ સ્થાન પહોંચ્યા છે કે જ્યાં કોઈકનું ડ્રીમ હોય. બધાની પાસે મોબાઈલ છે ને, તો બધા સર્ચ મારો અમિત ભાવાણી, એક જ શબ્દ લખો, શું આવે જોઈ લો. એટલે મારે એમની ઓળખાણ દેવાની જ ના હોય. હવે હું મારી ઓળખાણ તો આપી દઉં કે વસ્તા શિવજી બાદાણીના પુત્રો માવજીભાઈ જે મંચસ્થ હતા, હમણાં આરતી કરવા ગયા, એમના દીકરા આ રંજનાબેન અમારા મોટા ભાભી થાય, નીતિનભાઈ અમારા ભાઈ થાય, ધર્મેશભાઈ, લક્ષ્મીબેન, આ અમારી ઓળખાણ છે. નડિયાદ સ્થિત છીએ. બિસ્કિટનું પ્રોડક્શનનું કામ છે. રોજના 100 ટન સનફિશ બિસ્કિટ ખાવ છો ને બધા, એ આપણા ત્યાં બને છે રોજના 100 ટન. પછી સફાઈ માટેનું એક મશીન બનાવીએ છીએ જે રોડ સાફ કરે, મોટા ગવર્મેન્ટને લાગે અને એક્સપોર્ટ થાય એવા મશીન. અને સદભાગ્યે આપણી ટીમ આપણા ત્યાં મુલાકાત લીધી હતી અને ધનભાગ અમારા કે એમના પગલાં થયા અને બહુ ઇન્સ્પાયર કર્યો મને. તો હું જે હવે તમને કહેવા જઈ રહ્યો છું, અમિતભાઈ અમેરિકા જેવી ધરતી છોડીને ત્યાં કેરિયર પીક ઉપરથી ઇન્ડિયા માઇગ્રેટ થયા, અત્યારે હૈદરાબાદ રહે છે. અને તમે પોતે જ સર્ચ કરીને જોજો અમિતભાઈ શું છે, એટલે તમને ખ્યાલ આવશે કે આપણે ટ્રેડિશનલ ધંધા કરતા હોય, લાકડા, લોખંડા, બધું જ, પણ એના જે સેલ્સના અત્યારે એડવાન્સ પ્લેટફોર્મ, તમે એમેઝોનમાં લાઈવ એમેઝોન કરો તો અમિતભાઈ પહેલાં દેખાય. એટલે આવડી મોટી હસ્તી આપણા યંગ બ્લડને ઇન્સ્પાયર કરે. એટલે મને સતત થતું હતું કે આપણું નેક્સ્ટ જનરેશનને શું જોઈએ, તો આ રાઈટ પર્સન અને આપણું ગામનું ગૌરવ કહેવાય કે આવું વ્યક્તિ આપણા. અમિતભાઈ તો બોલવાના જ પૈસા લે, 5 મિનિટના વિડીયાના એ 25-50 લાખ ચાર્જ કરતા હોય. મેં એને કીધું ભાઈ આ ગામ પ્રત્યેની આપણી ફરજ, અહીંયા કોઈ ચાર્જ નહીં મળે અને જે હોય દેજો ગામને. થેન્ક યુ, તમે મને સાંભળ્યો. હું અમિતભાઈને ઇન્ટ્રોડ્યુસ કરું છું. પ્લીઝ અમિતભાઈ આવો અને આપણા ગામના તમારી ફરજમાં આવે અને ઇન્સ્પાયર કરો. પ્લીઝ કમ. જય લક્ષ્મીનારાયણ. મારું નામ હે અમિત રમેશભાઈ ભાવાણી અને અહીં તો આપે નેત્રાથી જ. અને મારી આદત નથી કે આટલા માણના સામે લાઈવ વાત કરું, બાકી મારું કામ હે યુટ્યુબ ઉપર વાત કરવાની, ઇન્સ્ટાગ્રામ ઉપર, ફોન ઉપર આપે મેસેજ મૂકવાનો. પણ આજ જેમ વિનોદભાઈએ વાત કરી કે અહીંયા આપણા નેત્રા ગામમાં ઘણા બધા યુથ છે ને એને મોટિવેટ કરવાનું બહુ જરૂરી છે. ઇનફેક્ટ કાલ રાતે હું મોટિવેશનલ સ્પીકરનું સ્પીચ પણ સાંભળતો હતો ને મને દેખાણું કે બહુ બધી એનર્જી હતી. ને આઈ હોપ કે તમે બધા એ એનર્જી લઈને પોતાના ઘરે જશો ને આપણે જે નેક્સ્ટ ટાઈમ મળશું તો આપણું નેત્રા ગામ બહુ નેક્સ્ટ લેવલ એડવાન્સ થઈ જશે. અગર હું વાત કરું મારા કામની, તો પાછલા 20 સાલથી હું કન્ટેન્ટ ક્રિએશનમાં હું. કન્ટેન્ટ ક્રિએશનનો મતલબ છે કે મેં શરૂઆત કરી હતી લેખ લખવાથી, આર્ટિકલ લખવાનું કહેવાય, ઓનલાઈન વેબસાઇટના ઉપર હું એ કરતો. પાછલા 10 સાલથી હું યુટ્યુબના વિડીયો બનાવું રહો, ઇન્સ્ટાગ્રામના વિડીયો બનાવું રહો ને હમણાં લાસ્ટ 2 સાલથી
યુટ્યુબના વિડીયો ઓછા કરી નાખ્યા. હવે હું બ્રાન્ડ કન્સલ્ટિંગ કરું છું. મતલબ હું એમેઝોન સાથે કામ કરું રહું, જેનામાં એમેઝોન ઉપર લાઈવ આવું. તમે અગર ઓનલાઈન શોપિંગ કરતા હો તો જેમ એમેઝોનનું શોપ વેબસાઇટ ખોલશો કે એપ્લિકેશન ખોલશો તો ત્યાં કને હું આવીને લેટેસ્ટ ઇલેક્ટ્રોનિક્સ જેમ કે સ્માર્ટફોન, ટીવી, લેપટોપ, જે બી હોય લેટેસ્ટ ગેજેટ્સ એના બાબતમાં મારા પોઈન્ટ ઓફ વ્યૂ શેર કરું. પોઈન્ટ ઓફ વ્યૂ એટલે આપણે ગુજરાતીમાં કંઈ રિવ્યૂ કરવાનું. રિવ્યૂ એટલે લેટેસ્ટ આઈફોન કેવો છે, એના પ્રોબ્લેમ શું છે, એના ફીચર્સ શું છે, એ બધા ફીચર્સ હું શેર કરું. અને જનરલી આ પોઈન્ટ મારું કહેવાનો મતલબ એ કે મને જે દેખાણું અહીંયા કને આપે નેત્રા ગામમાં જઈ હું બધા માણસે વાત કરું રહ્યો તો એ ખબર પડી કે બહુ મહેનત કરે છે બધા. પણ હવે જમાનો આવી ગયો મહેનતના ભેગું દિમાગ વાપરવાનું. સ્માર્ટ બનો, મહેનત ઓછી કરો. તમે જે આખો ટાઈમ ફોન વાપરો રહ્યા અને બીજાના વિડીયો જુઓ રહ્યા, પોતે વિડીયો બનાવો. ને અગર આપણે કંઈ તો આજના આ પ્રોગ્રામમાં મને નથી લાગતું કે કેને ભાઈઓએ તો કોઈ રીલું બનાવી હોય. થોડીક બહેનાઓ મને દેખાતી હતી કે બારે બધી રીલું બનાવતી હતી, થોડીક ડાન્સ વાન્સ કરતી હતી. પણ અગર તમે આને પ્રોફેશનલ તરીકે તે કરો તો આનામાં બહુ સરસ પૈસા પણ તમને મળી જશે. ને અગર તમને હું આંકડાની વાત કરું તો એક વિડીયોના મતલબ 5 મિનિટના કંપની તમને 2 લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયા આપે છે તમારા સબસ્ક્રાઈબર બેસિસના ઉપર. તો બહુ જબરદસ્ત સ્કોપ છે. ને ઓલ ઇન્ડિયા તમે કોઈ પણ કેટેગરીમાં કામ કરો. જેમ અહીંયા બહેનોએ બહુ સરસ રંગોલી બનાવીએ. અગર તમે બહેનોને લાગતું હોય કે મારામાં ટેલેન્ટ છે રંગોલી બનાવવાનો તો તમે પ્રોફેશનલ તરીકે તે રંગોલીઓ બનાવો. ઓલ ઇન્ડિયા માણ એને જોશે, ઓલ ઓવર વર્લ્ડ જોશે. ઇનફેક્ટ સેમ વે અગર તમે કુકિંગના વિડીયો બનાવો, મતલબ ઘણા માણને એ પણ નથી ખબર કે ખાવાનું કેમ બનાવે. ને મારી એક ફ્રેન્ડ હે પૂના બેશ, કબિતાસ કિચન કરીને, એને ઓલ ઇન્ડિયામાં ટોપ લેવલમાં એને મતલબ પૈસા કમાવે છે. મહિનામાં કરોડો રૂપિયા છાપે છે એ લોકો. તો પોઈન્ટ એ છે કે હાર્ડવર્કના સાથે સ્માર્ટ વર્ક કરો. પોતાના હાથમાં જે તમે ફોન વાપરો રહ્યા એ ફોનમાં ખાલી બીજાનું કન્ટેન્ટ ના જુઓ, બીજાનું ઇન્ફોર્મેશન ના જુઓ, ટાઈમ વેસ્ટ ના કરો. થોડુંક પોતે મોટિવેટ થાઓ. કાંઈ પણ તમારું જે પણ સ્કિલ છે, તમારું જે પણ પર્સનલ પસંદગી છે, પેશન છે જે ચીજનું તમને, એ ચીજ તમે બધા સાથે શેર કરો અને એનાથી તમને બહુ નેક્સ્ટ લેવલ ગ્રોથ પણ મળી જશે. ને અગર આપણે વાત કરી તો અહીંયા નેત્રા ગામમાં કે આપણે ગુજરાતમાં ટ્રાવેલનો બહુ સ્કોપ છે. મતલબ આપણે ગુજરાતી તો હું જ્યાં પણ જાઉં, યુરોપ જાઉં, યુએસ જાઉં કે વર્લ્ડના કોઈ બી ઈસ્ટ હોય કે ચાઇના કે કોઈ બી પાર્ટમાં જઈએ, આપણે ટુરિસ્ટ જોશું તો બધાથી વધારે આપણા મળશે ગુજરાતી. પણ ગુજરાતમાં અગર હું જોઉં તો બહુ ઓછા કન્ટેન્ટ ક્રિએટર છે. તો એ પણ એક બહુ સારો સ્કોપ છે કે તમે બધાએ ભેગા થઈ કાંક ને કાંક નવું કન્ટેન્ટ ક્રિએટ કરો. ને એનામાં 2 ચીજો જરૂરી છે તમને. એક છે ડિસિપ્લિન, મતલબ કન્ટેન્ટ બનાવવાનું ચાલુ કરો તો રૂકવાનું નહીં. ને એના સાથે સાથે થોડુંક અલગ કરવાનું, થોડુંક અલગ યુનિક ફ્લેવર એડ કરવાનો. ને આજકાલ આ ડિજિટલ જમાનો હોય, ફ્યુચર એઆઈનો આવેલો. એઆઈનો ફ્યુચરનો મતલબ એ છે કે હવે પહેલાં માણસ શું કરતા કે કોઈ પણ ઓર્ડર લખાવો હતો તો બુકમાં લખતા, ઓર્ડરના ડિટેલ્સ નાખતા. હવે તો બધું ફોનથી સ્કેન કરે, વોટ્સએપ ઉપર મૂકી દે રહ્યા. ને બિઝનેસ અમે જ્યાં હૈદરાબાદમાં, મારું કામ છે હૈદરાબાદમાં, અમે ત્યાં કને બધું ઓનલાઈન. મતલબ શાકવાળો પણ 20 રૂપિયાના લીંબુ પે તમે લેશો તો યુપીઆઈની પેમેન્ટ કરે છે. આસ્તે આસ્તે ઓલ ઓવર કન્ટ્રી આવી જ જશે. તો ફ્યુચર બધું ડિજિટલ છે. તો આપણે ટેકનોલોજીનો ફાયદો લેશું આજે તો આપણે બધાએ બહુ આગળ વધી જશું. ને એ અગર તમને કોઈ બી યંગ જનરેશનને ઇનફેક્ટ મતલબ તમે બધાને જેને પણ બી જરૂરી છે, કાંઈ બી સજેશન ખપે, ફીડબેક ખપે કે કાંઈ આઈડિયાઝ ખપે તો તમે મને પર્સનલી પણ મળી શકો. મારું ઈમેલ એડ્રેસ ને ફોન નંબર આપણા ભાઈ કંઈ હશે તમે લઈ લેજો. ને ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી. કારણ કે હું હમણાં બ્રાન્ડ કન્સલ્ટિંગ કરું રહું. ગૂગલ, ઓપ્પો, વિવો, સેમસંગ, કોઈ બી સ્માર્ટફોન બ્રાન્ડ્સ, HP, લેપટોપ, પ્રિન્ટર્સ, આ બધી કેટેગરી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક કેટેગરીમાં હું હમણાં કામ કરું રહું. ને એનામાં બહુ સ્કોપ છે. મતલબ હું તમને કહું એમેઝોન જેવા જે ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં કને આપણા ભાઈઓ પણ હવે પોતનું લાકડાનું સામાન પણ, ડેક ટાઇલ્સ છે કે જે બી ફર્નિશિંગના સામાન છે એ બધા વેચે રહ્યા ઓનલાઈન જઈને. તો આપે એ પ્રોડક્ટ્સના બારામાં અગર આપણા પોઈન્ટ ઓફ વ્યૂ શેર કરી તો ત્યાં કને આપણું બિઝનેસ પણ બની જાય. ને હું તમને પ્રેક્ટિકલી કહું છું કે બહુ પૈસાનો સ્કોપ છે. ને આ ફ્યુચર આવતા 10, 15, 20 સાલ સુધી તો બહુ જબરદસ્ત રહેવાનું હોય ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. તો ડેફિનેટલી હું તમને રિકમેન્ડ કરીશ. અને જેમ વિનોદભાઈએ વાત કરી કે તમે બિઝનેસ કરો ઓનલાઈન, તો એનો પણ બહુ ઇન્ટરેસ્ટિંગ બિઝનેસ છે. તો વિનોદભાઈ હું તમને ફીડબેક માગીશ તમારા પ્રોડક્ટના બારામાં. કારણ કે ડિજિટલ અગર આપણે વાત કરી તો ડિજિટલમાં આનો બહુ બધો સ્કોપ છે. ને ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી. કારણ કે આ પ્લેટફોર્મ ઉપર હું કન્ટિન્યુઅસલી એ પ્રોડક્ટના બારામાં બતાડી નહીં શકું. કારણ કે અહીંયા પ્રેઝન્ટેશન હોતો હું તમને એક લાઈવ ડેમો પણ આપી દેતો કે તમે કેવા કન્ટેન્ટ બનાવી શકો. પણ ડેફિનેટલી ઇટ્સ કમ્પ્લીટલી રિકમેન્ડેડ કે તમે બધા આનામાં કરો ને જોઈન કરો. કારણ કે બહુ બધો સ્કોપ છે. જય લક્ષ્મીનારાયણ. થેન્ક યુ.
અમિતભાઈએ યુવાનોને લગતી વાત કરી, યુવાનોને ગમે એવી. સ્ક્રીન ટાઈમ વેસ્ટ ના કરો, એનો ઉપયોગ કરો અને પૈસા કમાવો. હા, આ બધાનો ટૂંકમાં સાર. એટલે કહેવાનો મતલબ એ કે તમે બીજાના વિડીયો જોઈને એને ફાયદો ના કરો, પોતનો પણ ફાયદો કરો, કાંક બે પૈસા પોતે કમાવો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારું પરિચય, મારા પપ્પાનું નામ રમેશભાઈ જેઠાલાલ ભાવાણી ને દાદાનું નામ જેઠાલાલ રામજી ભાવાણી. રામજીભાઈ જેઠાલાલ રામજી વિશ્રામ ભાવાણી. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. મારું નામ હર્ષના જયંતિભાઈ પેથાણી છે તથા લખુભાઈ કેસરાભાઈ પેથાણીની હું પૌત્રી છું, હાલે અમદાવાદ. મારે કાંઈ લાંબુ નથી કરવું, હું ખાલી શોર્ટમાં કહીશ કે જે બી આ અમૃત મહોત્સવ થયો એ ધાર્યા કરતાં બી વધારે હતું કે જેનાથી આપણે આપણી પ્રોફેશનલ લાઈફ છોડીને આપણે આપણી પર્સનલ લાઈફ એન્જોય કરવા આવ્યા, જેની અંદર આપણે આપણી પ્રોફેશનલ લાઈફમાં આપણે આપણા અને આપણા ફેમિલી માટે ટાઈમ નથી હોતો ને અહીંયા આપણે 4 દિવસ ભેગા થયા અને એની અંદર આપણે બધા જોડે થયા, ભેગા થયા, એન્જોય કર્યું. એના માટે હું આપણા બધા વડીલને વોટ ઓફ થેન્ક્સ આપીશ કે એમને આ સોચ્યું અને એક પૂરું બ્લુ પ્રિન્ટ બનાવ્યું કે આપણે આવું કાંઈ સોચી આપણા ગામ માટે કાંઈ કરી અને બધાને એક પ્લેટફોર્મ આપ્યો કે બધા એમનું જે બી ટેલેન્ટ હોય શોકેસ કરે આપણા સામે. અને હું અને મારા પેરેન્ટ્સને વોટ ઓફ થેન્ક્સ આપીશ કે એમને મને આટલું ઇન્ડિપેન્ડન્ટ બનાવ્યું અને મારામાં જે સ્ટેજ ફિયર હતું એ નીકાળ્યું અને એમને મને ફ્રીડમ આપી કે જેનાથી હું આ સ્ટેજ પર છું. થેન્ક યુ. જય લક્ષ્મીનારાયણ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી છે, ઉમિયા માત કી છે. અહોભાગ્ય અમારા કે અમને પાટીદાર કુળમાં જન્મ મળ્યો, એનાથી વિશેષ સદભાગ્ય અમારા કે અમને નેત્રા ગામની દીકરી બનવાનું સૌભાગ્ય મળ્યું. સ્વર્ગસ્થ શ્રી જીવરાજભાઈ વાલજીભાઈની દીકરી જયાબેન ગંગારામભાઈ ચૌહાણ આપ સૌના હૃદય સ્થાનમાં બિરાજમાન એ ચૈતન્ય સત્તાને મારા કોટી કોટી વંદન, સાથે સૌને જય લક્ષ્મીનારાયણ. જેમ અણુ અણુ મળીને બ્રહ્માંડની રચના થાય એમ માનવી માનવી ભેગા મળી એક કુટુંબ, એક પરિવાર, એક સમાજની રચના થાય. માટીના કોડિયાને પ્રગટાવો ને તો એ માત્ર આંગણાને જ પ્રકાશિત કરશે, પરંતુ ભાવ, સંવેદના, સંપના દીવડાને પ્રગટાવશો ને તો સારા વિશ્વમાં વ્યાપ્ત બનીને રહેશે. અને આજે આ પ્રેમ, સંપ, સ્નેહના દીવડા તો નેત્રા ગામમાં ઝળહળી રહ્યા છે. બીજું કે જ્યારે માવતરના આંગણે અવસર હોય અને કદાચ દીકરી કોઈ કારણોસર ન આવી શકે ને તો એ અવસરમાં થોડી ઝાંખપ લાગે, થોડો એ પ્રસંગ સૂનો લાગે, કેમ કે પ્રસંગની શોભા વધારનાર આ દીકરી જ છે, એ અભિવૃદ્ધિ કરનાર આ દીકરી જ છે. અને તમે તો તમારા પુણ્યનું બેલેન્સ વધારવા અમારા નિયાણોને આમંત્રિત કર્યા, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યારે ખબર પડી કે અમૃત મહોત્સવ અમારા માવતરવાળા ઉજવી રહ્યા છે અને દીકરીઓને બોલાવશે, નિયાણોને આમંત્રિત કરશે, ત્યારથી અમે ટેરવા ગણવાના ચાલુ કરી દીધા હતા. આટલા દિવસ રહ્યા, આટલા દિવસ રહ્યા. પરંતુ અમને તો હરખ હતો જ કે માવતરે જવાનો, પરંતુ તમે જોજો યંગસ્ટાર અમે એના કરતાં તો વધારે હરખ હોય ને તો આપણા વડીલોનો હતો. જ્યારે કચ્છનું નામ સાંભળીએ ને તેના ચહેરા ઉપર એક સ્મિત આવી જાય. કચ્છનું નામ સાંભળતા એમને એટલો બધો હરખ થાય, કેમ ન થાય? કેમ કે જ્યારે એ લોકો કચ્છમાં આવે, જેમ જેમ કચ્છ નજીક આવતું જાય ને ત્યારે એ કચ્છની ભીની માટીની સુગંધ એમના મન, હૃદય અને સ્પર્શ જતી હોય, ત્યારે એને એમ થતું હોય કે આજે મારો કચ્છડો મને યાદ કરી રહ્યો છે, આજે મારી ધરતી મને યાદ કરી રહી છે. કેમ કે આ ધરતીના ખોળે એમનું બચપન વીત્યું હોય, આ ધરતીના ખોળે
એમનું બચપન વીત્યું હોય અને આપણા વડીલોની તો આ કર્મભૂમિ કહેવાય. એટલા માટે આપણને હરખ થાય ને એના કરતાં તો વધારે હરખ એ લોકોને થતો. હવે પહેલાંના જમાનામાં ક્યાં માળા લઈને બેસી જવાનો સમય હતો, એટલો ટાઈમ એની કને નહોતો. પણ સવારમાં જ્યારે બાપા પરવારે ને ત્યારે ખાટલો ઢાળીને બેઠા હોય ને ત્યારે માને એમ કે જ્યાં રસોડામાં જઈને વહુને કે શીરામ તૈયાર કરે, મને વાડીએ જવાનું મોડું થાય રહ્યું. ત્યારે મા અંદર વહુને કે તમારા હાર અને વાડીએ જવાનું મોડું થાય રહ્યું, શીરામનું તૈયાર કરજો. ત્યારે એ વહુ એમ કે હા ભલે માં, હું શીરામ તૈયાર કરું, તમે હાકલ કરો. એટલે આમાં દીકરો ત્યાંથી વટાય. ત્યારે દીકરા એમ કે બાપા રામ રામ, શીરામ પીધું? તારી માને કીધું એ શીરામ તૈયાર કરો, પણ હજી હાકલ નથી આવી. એવા સવારથી કરીને સાંજ સુધીમાં કેટલી વાર શ્રીરામની માળા થતી હશે. એક માળા આખા દિવસની રામ રામની થઈ જતી હોય. આ એની કેટલી ઉત્તમ ભક્તિ કહેવાય. આ એમની કર્મ ભક્તિને લીધે આપણે આજે બધા સુખી છીએ અને આવું તૈયાર આપણને પ્લેટફોર્મ મળ્યું છે. આ વડીલોના આપણા ઉપર આશીર્વાદ છે. અને કેનારે સાચું કીધું છે કે સંસ્કૃતિ છે ને એ તો મહારાણી છે અને સંપત્તિ એની દાસી છે. મારા શબ્દ ઉપર તમે ધ્યાન આપજો. સંસ્કૃતિ એ મહારાણી છે, સંપત્તિ એની દાસી છે. અને આપણા વડીલોનો વારસો છે ને આ જે સંસ્કૃતિનો, એ કાયમ ટકાવી રાખજો. આ એનો વારસો માં લક્ષ્મીનારાયણનો સાથ અને આ ડુંગરા ઉપર બેઠી છે ને એ જોગમૈયાના આશીર્વાદ નિરંતર આપ સૌ ઉપર વરસતા રહે અને આપ સૌનું ભવિષ્ય ઉજળું બને એવા માના ચરણોમાં પ્રાર્થના કરીએ. સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને. આટલું માન સન્માન અમને નિયાણોને આપ્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને પરમાત્મા આપ સૌને દરેકના ક્ષેત્રે તમને એમથી કામયાબી આપે એ જ માના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. થેન્ક યુ. આપણી સ્પીચ શોર્ટમાં જ પતાવજો, ઘણા બધાને હજી સાંભળવાના છે. ઈષ્ટદેવના ચરણોમાં પ્રણામ. ઉપસ્થિત વડીલ વૃંદ, માતૃશક્તિ, જુવાન સાથીઓ, ઈષ્ટદેવની કૃપાથી નિર્મિત આ સન્માનની ડાયઝ અને ડાયઝના બિરાજમાન આજના કાર્યક્રમના અધ્યક્ષ મનસુખભાઈ, એવા એમના સહાયક બંને મન્નુભાઈ અને રામજીભાઈ, સરસ મજાના આયોજન અને સરસ મજાના આ જમાવડામાં જ્યારે એક જમાઈરાજ ઊભા થયા કે બીજા જમાઈ પણ સોંટજો, તો હું જમાઈના રૂપમાં અહીં આવ્યો છું. મારો પરિચય કદાચ હું પછી આપીશ. એના પહેલાં આ આયોજન માટે, આ કારોબારી માટે, આ સ્વયંસેવકો માટે અને આ આયોજનના જે સૂત્રધારો છે અને આયોજનનો જે વિચાર આવ્યો એ વિચાર માટે હું એક શબ્દ અને એક શેર કહીશ. जीतने के लिए एक जीत का जुनून चाहिए, जीतने के लिए एक जीत का जुनून चाहिए, जिस्म में उबालो ऐसा खून चाहिए, जिस्म में उबालो ऐसा खून चाहिए, आसमां भी आपके कदमों में होगा, दिल में जीत की गूंज चाहिए, दिल में जीत की गूंज चाहिए. આ જીતવાની જે તમન્ના આયોજકોએ કરી અને એનું સફળ પરિણીતિ આપણને અહીં મળી અને એ સફળ પરિણીતિના રૂપમાં આજનો આ કાર્યક્રમ બહુ સફળ રીતે અહીં ઉજવ્યો અને એની અંદર જે નિર્ણયોએ પોતાના આશીર્વાદ આપ્યા અને પોતાના સ્નેહ અહીં ઠાલવ્યા. તો મારે નિર્ણયનું એટલું જ કહેવું છે, મારે બેન બેટીઓને એટલું જ કહેવું છે, શાસ્ત્રની પૂજા ઘણી થઈ, સંસ્કૃતની રચના ઘણી થઈ, શિક્ષાની વાતો ઘણી થઈ. યાદ રાખો, આ બધું ક્યારે ટકશે? જ્યારે તમે શસ્ત્રની પૂજા કરશો ત્યારે. આજે શસ્ત્રની પૂજાની કોઈ વાત નથી કરતું. હું 1250ના એ જૂના પ્રસંગની તમને યાદ કરું, જ્યારે પ્રથમવાર સોમનાથ લૂંટાણું. મોહમ્મદ ગજની માત્ર 400 વ્યક્તિને લઈને આવ્યો અને 3000 પૂજારીઓ ભોલેનાથને ભીટી પડ્યા કે મારો ભોલેનાથ બચાવશે. ભોલેનાથે ન બચાવ્યા અને મોહમ્મદ ગજની 3000ને કાપી નાખ્યા સાહેબ. કારણ કે એ 3000 એટલા વિદ્વાન હતા, પ્રકાંડ પંડિત હતા, શાસ્ત્રોના જાણકાર હતા, વેદના ઉપનિષદોના જાણકાર હતા, પણ એ શસ્ત્રની પૂજા નહોતા કરતા. અને ત્યાંથી અહીં ઇસ્લામ ધર્મની સ્થાપના થઈ અને આજે પૂરા વિશ્વની અંદર
પાછી આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અને આ પરિસ્થિતિ સર્જાય અને હું તો જોઈ રહ્યો છું કે નેત્રા ગામમાં પણ આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. વિધર્મીઓના ચારે તરફ જમાવડા વધતા જાય છે અને કોઈ પણ બેન બેટીઓ જેટલી આપણે સરહદ ઉપર આપણે સુરક્ષિત છીએ એનાથી ઓછા સુરક્ષિત આપણે અહીંયા છીએ. હવે આપણે સરસ્વતી પૂજા ઘણી કરી, આપણી દીકરીઓને સરસ્વતી પૂજાનું ઘણું માન કર્યું, દુર્ગા પૂજા, ઉમિયા પૂજા. હવે હું એમ કહું છું કે તમારા ઘરમાં આવતા કુસંસ્કારો, તમારા ઉપર થતા વિધર્મીઓના અત્યાચારો યા વિધર્મીઓના આક્રમણોને બચવા માટે આપને હવે ચંડી રૂપ તથા મા કાળીનું રૂપ લેવું પડશે. યાદ રાખજો, શસ્ત્ર પૂજા અનિવાર્ય છે. અને વર્લ્ડના નકશા ઉપર હું ઇઝરાયલનું એક નાનું ઉદાહરણ આપું. આપણા કચ્છ એટલો દેશ ઇઝરાયલ ચારો તરફ વિધર્મથી ઘેરાયેલો, એનાથી 40 ગણા વધુ ક્ષેત્રફળના ઈરાન, ઈરાક, જોર્ડન, સિરિયા અને એ એક નટવરભાઈ થોડું ટૂંકમાં પતાવશો? જી સાહેબ, વિચારો વ્યક્ત કરવાની અહીં જે તમને મને વાત કરી એના માટે હું કહું કે ઉપરથી આદેશ થયો છે કે ટૂંકમાં પતાવું, તો આટલું કહીને મારું સ્થાન ગ્રહણ કરીશ. આપણે આ પ્રસંગને અનુરૂપ જ પ્રતિભાવ માટે જ આપણે બધાને બોલાવીએ છીએ. જય લક્ષ્મીનારાયણ. મને લાગે છે અહીં નિયાણાને ફક્ત આશીર્વાદ માટે બોલાવવામાં આવે છે, એટલે બીજું કાંઈ આગળ પાછળ કાંઈ લેવાની જરૂર નહીં. બધા મોટિવેશન સ્પીચ નથી. પહેલો પરિચય મારો આપું. સ્વર્ગસ્થ ભીમજીભાઈ માવજીભાઈ પૂંજાણીના જમાઈ સાથે મારા ધર્મપત્ની છે. ઓન ધી ડાયસ, ઓફ ધી ડાયસ બંને પ્રમુખો અને એની ટીમ. મારું ગામ નવાસ રવાપર, કરમસિંહભાઈ અરજણભાઈ વાસાણી, કર્મભૂમિ જોરાવરનગર, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ મનુભાઈ ઓળખે. મારે ફક્ત એવું કહેવું છે કે આ ઉત્સવ ના ભૂતો ના ભવિષ્યથી એવો ઉત્સવ થયો છે. એની ફલશ્રુતિ મને એવી લાગે છે કે 41 વર્ષ મને લગ્ન જીવનના થયા, એમાં સાસરિયામાં કેટલાય પ્રસંગો આવ્યા હોય, લગ્નના બીજા સારા માઠા, પણ જે આ પ્રસંગમાં નિયાણા અને સાસરિયા જેટલા ભેગા થયા અને જેટલા મળ્યા એટલા કોઈ પ્રસંગમાં મને મળ્યા નથી. એટલે સૌથી વધારે મહત્વ મને આનું ફલશ્રુતિનું એવું લાગે છે કે એના સાસરિયા, એના જમાઈ વધુમાં વધુ સંખ્યા લગભગ 95% બધા અમને મળ્યા, એની ફલશ્રુતિ છે. બીજું કે જેને આપણે રસોડું 3 ટાઈમ સમયસર અને લગ્નમાં પણ ન હોય એથી વિશેષ વાનગીઓ આપણને સરસ મજાનો પીરસે છે. એટલે રસોડા સમિતિને એક જોરદાર તાળીથી વધાવવાની મને જરૂર લાગે. બીજું, આપણે જીવનમાં સ્વસ્થ રહેવું જોઈએ, મસ્ત રહેવું જોઈએ અને વ્યસ્ત રહેવું જોઈએ. સ્વસ્થ રહેવા માટે શરીર સારું હોય તો એ સ્વસ્થ રહી શકાય. એ પ્રથમ પગથિયું છે. તમારું શરીર હશે તો તમે કાંઈ કરી શકશો, શરીર સિવાય બધું નકામું છે. તો એના માટે ફક્ત આશીર્વાદ અને સલાહ એ બસ 2 વસ્તુ સિક્કાની 2 બાજુ છે. એટલે હું સલાહ આપું છું કે સ્વસ્થ રહેવા માટે, શરીરને સારું રાખવા માટે સારો ખોરાક આપણે લેવો જોઈએ, બહારનું ઓછું ખાવું જોઈએ ને જંક ફૂડ તો હાવ ત્યાગ કરો. એ ઝેર છે, પેકિંગ ફૂડ ઝેર છે, તમે એનો ત્યાગ કરો એ મારી સલાહ છે. જો તમારે જીવતા રહેવું હોય તો એનું તારણ નીકળ્યું છે વૈજ્ઞાનિકોએ. એટલે જંક ફૂડના હિસાબે આ નાની ઉંમરમાં જે મૃત્યુ થાય છે, એટેક આવે છે, એનું કારણ આ છે. બીજું, મસ્ત રહો, એટલે મનથી મસ્ત રહો, એટલે પ્રફુલ્લિત રહો, એટલે પોઝિટિવ રહો. કાલે જે કીધું ને મૌલિક સોનીએ એ પ્રમાણે જોરદાર. ગજબ.
હા, એટલે આપણે પણ એવું મોટિવેશનને આપણે ધ્યાનમાં રાખીને આપણે અહીંથી કંઈક લઈ જવું જોઈએ. આપણે એ રીતે મનથી પ્રફુલ્લિત રહેવું જોઈએ અને પોઝિટિવ હંમેશા રહો. તો તમારું મન જો બુદ્ધિ એના ઉપર તમારે સવાર ન થાય એનું ધ્યાન રાખો. મન કે એ પ્રમાણે કરો તો તમારું જીવન સારું રહેશે. ઘરમાં શાંતિ હશે તો મન સ્વસ્થ રહેશે. તમારામાં આપણે એટલા માટે તો સંસ્કાર સિંચવા જોઈએ બધા ઉપર. ત્રીજી વસ્તુ છે વ્યસ્ત રહો. વ્યસ્ત એટલે ધંધામાં પ્રગતિ થાય તો તમે વ્યસ્ત રહેવાના છો. કાયમ વ્યસ્ત રહો, પણ એમાં શોર્ટકટ નથી. અત્યારનો જમાનો પૈસા કમાવા માટે શોર્ટકટમાં જતા હોય છે, પણ શોર્ટકટમાં જાય ને એનું જીવન પણ શોર્ટકટ થઈ જાય. ક્યારે આપઘાત કરીને કેટલાય ગુજરી જતા હોય છે. આ એનું કારણ છે. પણ મહેનત વગર બધું નકામું છે. મહેનતથી મળેલો પૈસો ટકશે, ખોટા રસ્તેથી આવેલો પૈસો ટકશે નહીં. તો હું એ જ કહું છું કે સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો અને આનંદ કરો. અને આપણે ખૂબ ખૂબ આશીર્વાદ આ નેત્રા ગામની સમાજને નિયાણા તરીકે અને ખૂબ ખૂબ અભિનંદન. 2 શબ્દો મારા ધર્મપત્ની પણ કહેશે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. આજ સમય સોનાનો છે. આજ અમારા માટે પણ સમય સોનાનો છે. અહીંયા આવવા માટે પણ સમય સોનાનો છે. આજ એને બિરદાવવા માટે આજ મારું મન અંતઃકરણ આજ આનંદિત છે. અને એના માટે મારે 2 શબ્દ કહેવા છે. મારે ઘણો સમય પણ નથી લેવો. આજથી મારે 2 વાત કરવી છે. એમાં આજથી 1977ની સાલ 46 વર્ષ પહેલાંની હું વાત કરું છું. બધા ગ્રામજનો અને અહીંયા પધારેલી સર્વે મારા લક્ષ્મીનારાયણ સ્વરૂપ તમે સાંભળજો અને ધ્યાન દોરજો કે આપણે મૌલિક સોનીની વાત સાંભળી હતી ને કે આપણે જેવા વિચારો કરીએ એવું ભગવાન તથાસ્તુ કહે. મારી પણ માગણી હતી ગામની દીકરીઓ માટે અને વહુઓ માટે, અને એના માટે ભગવાને તથાસ્તુ કહ્યું. એના માટેની એક થોડીક વાત કરું છું કે એ વખતે 46 વર્ષ પહેલાં હું અહીંયા 4 જ વર્ષ રહી છું. મારું હાઈસ્કૂલનું ધોરણ અહીંયા પૂરું થયું. તે વખતે 1977માં 46 વર્ષ પહેલાં 8મા ધોરણમાં ભણવાવાળી દીકરીઓની સંખ્યા એ વખતે ગણો કે આપણા ઘરમાં નેત્રામાં કેટલા પરિવારો હતા. ઘર મંદિરો બધા ભર્યા ભાદર્યા હતા અને પરિવારો સંપૂર્ણ હતા. તે વખતે આખા ગામમાં ફક્ત 4 જ દીકરીઓ હાઈસ્કૂલમાં ભણવાવાળી હતી. કેટલી આપણી માનસિકતા તે વખતે નબળી હતી કે દીકરીઓને ઘરની બહાર ના મુકાય. મારી માએ જ કીધું તું મને કે તું ભણવા જઈશ તો છોકરા અને છોકરીઓ બંને સાથે ભણે છે. એમાં જો ગામમાંથી કોઈને ખબર પડી અને કોઈએ મને વાત કરી કે તું કોઈક છોકરા સાથે વાત કરતી હતી તો હું તને લાકડીથી વીંઘરીશ. મને વાત બહુ ગમી માની કે કેટલી મારી ચિંતા છે, પણ મને ભણાવવા પાછળની આટલી બધી મારે એમને સાચવવા માટેનો મારે સંઘર્ષ તો કરવો પડશે. એ સમયે કે એક દીકરી કે વહુ ઘરની સામાન્ય સ્થિતિ ચલાવવા માટે આખો દિવસ દી ઉગે ને દી હાથમાં ત્યાં સુધી એને મજૂર કરવું પડતું. 2 રૂપિયા ને 1.5 રૂપિયા મજૂર મળતું ત્યારે એનું ઘર ચાલતું. આપણે માનીએ કે 1 અઠવાડિયાના અને એના કલાકના સમયનું અત્યારે જે ગણીએ ને એ સમયમાં એ કેટલું એ સ્તર નીચું કહેવાય. છતાં પણ એ કામ કરતી અને ઘર ચલાવતા, બીજો કોઈ રસ્તો નહોતો. ત્યારે આજે શિક્ષણમાં જતા હોય ને ત્યારે આપણને થોડોક વિચાર આવે કે આજ આખો દિવસ જોઈ મશીન ચલાવે તો દીકરી ઘરે પણ રહી જાય. આવક કેટલી ઊભી થાય. 10 ચોપડી ભણી અને ખાલી જો પીટીસીની પરીક્ષા, શાળાંતની પરીક્ષા તે વખતે કહેવાતી, એ જ એક પરીક્ષા આપવાની રહેતી તો શિક્ષક બને તો એનો પગાર કેટલો આવે. તો અમારો સમાજ આજ કેટલો આગળ આવી જાય. આજ દુનિયાની દ્રષ્ટિ દેખવી હશે તો આજ શિક્ષણની જરૂર છે. અને અમે 8, 9 અને પછી જ્યારે 10મા ધોરણમાં આવ્યા ત્યારે આખા ગામમાંથી ફક્ત 2 જ દીકરીઓ, ફક્ત 2 જ દીકરીઓ. અમારી ઘરની સ્થિતિ પણ એવી નહોતી કે અમે પુસ્તક લઈને ભણી શકીએ. હું મારા મામાના પુસ્તક લઈને ભણતી અને એ પુસ્તક ઉપર 7, 7, 8, 8 નામ લખેલા હોય કે મારી પાસે આવે ત્યારે હું મારું નામ લખું, મારા બીજા લે ત્યારે એની પાછળ બીજું નામ, પેલું પેજ તો દેખાય જ નહીં. તો એવા જૂના પુસ્તક લઈને પણ અમે એનો અભ્યાસક્રમ પૂરો કર્યો. અને કોઈની સાથે વાત કરવાની નહીં, કોઈ ભાઈઓ સાથે નહીં બોલવાનું, તોય અમે નહીં બોલતા. ક્લાસ પૂરો થાય એટલે છાના માના નીકળી જવાનું બહાર. મંડળી ઉપર બાપા બેઠા હોય ને એ બાપા સામે નજર કરીએ ત્યારે બાપા ખુશ થાય, આમ કરતા કે ના દીકરીઓ ખુશ છે, ભણે છે. આજ એનો એમને ગૌરવ છે. આજ આ સોનાની માટીમાં અમને આજ ઘણા સંસ્કાર મળ્યા છે. અને અમને તસ્તાસ્તુ ભગવાને કીધું એટલે પાછળ પછી જોઈએ તો 3 વર્ષની અંદર મોટી નવી સ્કૂલ બની ગઈ હાઈસ્કૂલની. અમને ખૂબ જ આનંદ થયો. આજ અમારા માવતરે તેડાયા
અને અમે બીજા ગામના પ્રસંગ સાંભળીએ ને કે આ ગામમાં આ ગામમાં પ્રસંગ છે, ત્યારે અમને એમ થતું અમારા ગામના ક્યારે તેડાવશે. પણ અમારા ગામને તો શું કહેવાય કે એક અમે ખોબો માગ્યો ને દરિયો ભરીને આપી દીધું. આજ આ આનંદ, આજ એને આનંદનું વર્ણન થાય એમ નથી. આજ એના માટે અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. સૌ નેત્રાવાસીઓ, માવિત્રો, વડીલો, પાછળ ભાઈઓ ભાભીઓ બધા સુખી રહે, આજે એવા મારા અંતરના આશીર્વાદ છે. વધારે કહેવાનું તો માફ કરજો. બાકી મારી વાત ખાસ શિક્ષણ વિશે હતી અને એ માતાજીએ આપણને બધાને સંપૂર્ણ પૂરી કરી, એના વિશે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. હવે પછીના પ્રતિભાવો કોઈ હશે તો આપણે બપોર પછી લઈ લઈશું. આ પ્રસંગને અનુરૂપ જ પ્રતિભાવ આપીએ. સૌને મારા જય લક્ષ્મીનારાયણ. મારું નામ ધ્યાની મનીષાબેન નરેન્દ્રભાઈ નાકરાણી. હું કરશન અખઈ નાકરાણીની પોતરી. હાલે સુરત. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું મારા ગામ નેત્રે પહેલી વાર આવી છું અને મને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો. અને જે તમે દીકરીઓનું સન્માન કર્યું તે બદલ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સર્વને સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય આપે. અસ્તુ. એક સૂચના છે, જે દાતાશ્રીઓ રહી ગયેલા હતા, બહારગામ ગયા હોય ને હાજર નહોતા, તેમને અને જેમને ઓફિસમાંથી, કાર્યાલયમાંથી સન્માન મેળવવાના છે તે અત્યારે ચાલુ જ છે, તો પોતપોતાનું સન્માન કાર્યાલયમાંથી મેળવી લેશે. જય લક્ષ્મીનારાયણ. હમણાં આપણે જુદા જુદા દિલના વિચારો, લાગણીઓ આપણે જાણી, એમાં નિયણાઓ, આપણા દીકરીઓ અને સર્વેના અભિપ્રાય એવા હતા કે ખૂબ મજા આવી. પણ આ છેલ્લી દીકરી જ્યારે ગઈ ને ત્યારે મને કંઈક જુદું લાગ્યું. એણે એમ કીધું કે હું 8મા ધોરણમાં ભણું છું અને નેત્રામાં પહેલી વાર આવી છું અને સુરત રહું છું. સુરત ને એટલે મારા ખ્યાલથી સુરત તે અહીંયાથી ડાયરેક્ટ જો હાલ્યા જઈએ તો 14 કલાકમાં પહોંચી જઈએ. તો આ જે જન્મભૂમિ છે, આ પ્લેટફોર્મ એટલા માટે ઊભા કરવામાં આવે છે કે આપણી ત્રીજી પેઢી જે છે એ આપણા વતનને ઓળખતી થાય. હવે હું મુદ્દા ઉપર આવું. અત્યારે અમિતભાઈ, રમેશભાઈ ભાવાણી, તમે અહીંયા બેઠા છો, જરાક ઊભા થજો. અત્યારે ગૂગલવાળાને, એઆઈવાળાને પૂછવું પડે. ગૂગલ પાસે માહિતી હોય એ આપે, એઆઈવાળો તમે પૂછો એ માહિતી આપે. બરાબર ને? આ બે ડિફરન્ટ છે. બરાબર? એના તજજ્ઞો પાસેથી એને માહિતી એકઠી કરી છે એ ગૂગલ, અને તમે માગો એ આપી દે એ એઆઈ. હવે એઆઈનો જમાનો શરૂ થઈ ગયો છે. દાખલો દઉં તમને કે અમદાવાદમાં ગાયોનો બહુ ત્રાસ હતો. એઆઈ સિસ્ટમ લગાડવામાં આવી. આજે અમદાવાદમાં એક પણ ગાય નથી. કોઈ રોડ ઉપર એક ગાયનું બચ્ચું નથી. અમારે ગાયનો રોટલો ખવડાવવા અમદાવાદની બહાર નીકળવું પડે છે. આને કહેવાય એઆઈ. દાખલો આપ્યો. હવે હું તમને અપીલ કરવા એ માગું છું કે તમે જે વિષયમાં નિષ્ણાત છો, તો આપણા યંગ જનરેશન જેને કહેવાય, જે મોબાઈલમાં વ્યસ્ત છે અને ત્રસ્ત છીએ એના વડીલો, એને તમે કન્વીનર તરીકે સેવા આપી અને 150, 200, 250, 300 જણાનું ગ્રુપ બનાવી અને સેમિનાર કરો અને એમાંથી કેમ કમાવાય, ત્રીજી આવક આપણે કેમ ઊભી કરી શકીએ, એની જવાબદારી સમાજ તમને આજે સોંપે છે એક વ્યક્તિ તરીકે. એને એ તમે આજથી એના કન્વીનર, અને અમારા સ્થાનિક યુવકો હોય કે બહારના યુવકો હોય, એને તમે ટ્રેન કરી આપણે વધારાની આવક કેમ ઊભી કરીએ, એ તમે તમારી રીતે સહકાર માગશો એટલો મળશે. પણ હવે એક્ટિવ રહેવાની જવાબદારી તમારી. આમ બીજું જોક કહી દઉં કે ખાવાને લુગડા શણગારવાળું 12 મહિનામાં 2000ની જ જરૂર છે. તમે કીધું ને 2 લાખ ને 5 લાખ એક રીલના મળે, તો કદાચ 2 રીલના ઓછા મળ્યા હતા. સમજ્યા? હા, એટલે રમેશભાઈ તો અમારા મિત્ર છે, એટલે તમે આ જવાબદારી સંભાળશો અને નેક્સ્ટ 12 મહિનામાં જ્યારે આપણી મિટિંગ હોય ત્યારે એનો અહેવાલ આપી અને અમને પ્રભાવિત કરશો. ધન્યવાદ. આપણે ઘણું બધું સાંભળ્યા પછી અહીંયાથી શું લઈને જઈએ એ હું તમને ટૂંકમાં કહી દઉં
કે આપણે શું શીખવા આવ્યા હતા અહીંયા, ફક્ત ગાડીઓ લઈને જમવા, સારા આ જોવા, કે આ છોકરાને દેશ વતાડવા નથી આવ્યા, પણ એમાંથી આપણે શું શું સંસ્કારો લઈને જવાના છે અને શું સંસ્કારોનો અમલ કરવાનો છે એ આપણે ઘરે કરવાનો છે. એ અમલની હું થોડી વાતો કરી દઉં તમને, કે જે મોટા વડીલો તમારા ઘરમાં હોય, કમસે કમ એને રોજ સાંજે ભેગા થઈને પગે લાગજો. એક ના લાગતા હો તો નવી પ્રથા પાડજો કે આ 75 વર્ષે અમે શીખીને આવ્યા. જ્યારે દીકરાઓ સવારમાં કમાવા નીકળો ત્યારે જે વડીલો હોય ઘરે હાજર તૈયાર થઈને બેઠા હોય એને પગે લાગીને ધંધે જજો, કે એ આપણું ઘરનું મંદિર છે. આ પ્રથા પણ અમલમાં મૂકજો. જતું કરવાની ભાવના રાખજો. એ બેન હોય, દીકરી હોય, જેઠાણી હોય, દેરાણી હોય, સાસુ હોય, વહુ હોય, કે મને નહીં હોય તો ચાલશે, ભલે તમને હોય. આ જો જતું કરવાની ભાવના શીખશો તો કોઈ દિવસ ઝઘડો નહીં થાય. આર્થિક પાસાનો વિચાર કરી અને ભાવિ આયોજન કરજો. હવે તો કુટુંબો નાના થઈ ગયા, એક છોકરું, 2 છોકરા, ધણી ધણિયાણી, એમાંય એક જ હોય, ભાઈ ન હોય. તો આવા કુટુંબોને જ્યારે તકલીફ પડે છે ને ત્યારે ક્યાંક હાથ લાંબા કરવા પડે છે. માટે 2 વ્યક્તિઓ બીજું કાંઈ ના આપો તો પોતાના ભવિષ્યનો આર્થિક વિચાર કરી અને એનું આયોજન કરજો કે કાલે હું માંદો પડું તો મારું શું થાય. એટલે આ વસ્તુનું આયોજન આપણે ભાવિ કરવું જોઈએ. એટલે આ નવા જમાનાની શીખ હું તમને આપું છું. અને જેટલી પગ હોય એટલા આપણે ચાદર લાંબા કરીએ, પગ લાંબા કરીએ ચાદર હોય એટલા, એ અનુસરીને આપણે એ ખર્ચા કરીએ. બીજું કે વ્યસન મુક્તિની વાત આવે ત્યારે મારો જુવાન દરેક વ્યસન મુક્ત હોવો જોઈએ. એના દાંત મોતી જેવા ચળકતા હોવા જોઈએ અને એનો ચહેરો ચમકદાર હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ મસાલો આ તે બીજા બધે વ્યસનો કોઈ પણ કરતા હોય એ આ ક્ષણેથી સોગંદ ખાઈને જજો. તમારી નિયાણીની દીકરી જે હોય ને નાની, એને ભગવાનની સમક્ષ દીવો કરી તમારે ઘરે જઈ અને માથા માથે હાથ મૂકીને કહેજો કે હે મારી દીકરી, હું આજથી તારા નામનો કસમ લઉં છું કે હું આજથી આ જે વ્યસન કરું છું એ ફરી જિંદગીમાં નહીં કરું, એને હાથ નહીં લગાડું. એ નિયાણીની કસમ ખાજો ઘરે જઈને અને વ્યસન મુક્ત થજો. દરેક આપણે ઘરે જ્યાં રહેતા હોઈએ, બીજા આજુબાજુ હોઈએ, ત્યારે પાડોશમાં રહેતા હોઈએ એટલે ઘણી બહેનોને એવું હોય કે બાજુવાળા શું કરે અને આપણે શું કરીએ. એટલે આ બધાનું ન કરતાં એને પોઝિટિવ ક્રિએટિવિટી આપણે આપીએ અને એકબીજામાં ઝઘડા ન કરીએ, એવું કંઈક આપણે શીખીને જઈએ. બીજું કે આપણી આ જન્મભૂમિ કે કર્મભૂમિ જેની હશે એ, બાકી જન્મભૂમિ ઘણાની છે. તો નેત્રા આપણે આવતા રહીએ. નેત્રા એ જ આપણી ઓળખ છે. સગપણ માટે નેત્રા જ કામ આવશે. વાયા અહીંયા થઈને જ તમે અર્પણ કરી શકશો, બાકી અર્પણ તો નહીં થાય. એટલે માટે નેત્રા સાથે કનેક્ટિવિટી જાળવી રાખવા તમારા બાળકોને લેતા આવો અને એને ઓળખ કરાવતા રહો. બહેનો માટે મારે ખાસ કહેવાનું છે, કદાચ ખોટું લાગશે જે સાંભળતા હોય એને, કે આપણે જેટલી જરૂરિયાત હોય ઘરમાં એટલી ચીજો ભરશો, બાકી ધનતેરસના સાફ કરીએ અને પાછા લૂછીને મૂકી દઈએ એ વળી આવતી સાલ. એટલે ભલામણા જો 12 મહિના એ ચીજની જરૂર નથી, લૂછવા જ જો કાઢવી પડે તો એ ચીજને વેચી નાખજો, કારણ કે એટલું તો તમને સમય બચશે. માણસને જીવવા માટે બહુ ખાસ વસ્તુની જરૂર નથી પડતી. એટલે આર્થિક સ્થિતિની ધ્યાનમાં રાખી અને આ ઘરના ખોટા ખર્ચાથી બચજો, કારણ કે પૈસા નહીં હોય તો બધી જિંદગી નકામી છે. આવતા દિવસોના ભાવિ આયોજન કરી અને જેટલા પૈસા બચે એ આપણે બચાવીએ કે જેથી આપણે ક્યાંક ઊભા લઈ શકીએ. એક વાત એવી પણ હોય કે ક્યાંક ધંધામાં ખોટ જાય, માંદગી થાય અને આપણને લોન કે ક્યાંક પૈસા લેવાની જરૂર પડે તો આપણા આખા કુટુંબને બેસાડીને કહેજો કે આપણી ઉપર આટલા રૂપિયાનું લેણું છે, જેથી દરેક કરકસર કરે. ભાઈઓ પૈસા ગામમાંથી વ્યાજે લઈ આવે, બહેનોને ખબર ન હોય, 5 લાખ આપે એને આ રાખો, પણ ભલામણા એ તમારા નથી, એ વ્યાજે આવ્યા છે એવું એને કહો, જેથી એ પણ કરકસર કરે અને આ ઘરને બચાવે.
વહુઓ ગ્રેજ્યુએટ લાવીએ, આપણે ગ્રેજ્યુએટની પસંદગી કરીએ કે અમારી વહુ ગ્રેજ્યુએટ હોવી જોઈએ, પણ એ ગ્રેજ્યુએટ પાસે આપણે શું કામ કરાવીએ છીએ? આ એઆઈના યુગમાં, ટેકનોલોજીના યુગમાં જો આપણે એનો ઘરે બેઠા પણ તમે ધંધો કરી શકો, તમારી સ્કિલ ડેવલપ કરી શકો કે ઘરેથી પણ એમેઝોન વગેરે જે ફિલ્ડ છે એમાં તમે તમારો માલ વેચી શકો, તેમાંથી કોઈ નાનપ નથી. એટલે આપણે પણ એવા ઘરે બેસી અને આવા પ્રસંગો કરીએ અને રાજી રહીએ. બાકી સલાહ તો અહીંયા સુધી હોય, આપણે કંઈક મેળવીને જઈએ. આમાંથી કોઈ પણ એક વ્યક્તિને પણ એમ થશે કે આ અમને નેત્રાથી કહેવામાં આવ્યું હતું એ સાચું હતું, તો આ મારું કહેવાનું સાર્થક ગણાશે. આપણે તાળીઓના ગગડાટથી આ વાતને અહીંયા પૂરી કરીએ. છેલ્લે એક વાત કહી દઉં કે આ જે પ્રસંગ છે, અમારી સંસ્થા જમાઈઓ જે કે દીકરીઓ છે, આ શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ છેલ્લા 75 વર્ષથી એક પણ રૂપિયાની ફી લેતી નથી. આ તમને નવાઈ લાગશે. કોઈ મુંડિયા વેરો નથી, કોઈ કાગળ રાખવામાં આવતો નથી કે 500 લખો, 1000 લખો. 12 મહિને 1 રૂપિયો અમે લેતા નથી. છેલ્લા 75 વર્ષથી આ અમારો રેકોર્ડ છે. કોઈ ચાર્જ નથી અમારી મેમ્બરશીપનો. ગામે ગામ હોય પણ આ અમારી સંસ્થા 1 રૂપિયો લેતો નથી. અને છતાંય આ ભવ્ય પ્રોગ્રામો કરે છે એ અમારા દાતાઓને આભારી છે. ખૂબ ખૂબ આભાર. બપોર પછીની સૂચના આપી દઉં કે તેજાભાઈ ના દીકરા વિનોદભાઈ નાકરાણી પણ અહીંયા પધાર્યા છે. એ પણ બિઝનેસ માટે અગ્રેસર છે. આપણે એને બપોર પછી સમયે મળશું અને એની પાસેથી પણ આપણે માહિતગાર થશું. સ્વયંસેવકના દરેક ઘટકો જે છે આપણા, જે અહીંયાથી જાણ કરવામાં આવી હતી, દરેક પોતાના ડ્રેસ કોડ સાથે, ડ્રેસ કોડ હોય તો એના સાથે, એની ટીમ સાથે એ અહીંયા હાજર રહે 3 વાગે, તો આપણે એની ઓળખ આપવાની છે. અને એના સિવાય જે આપણને સેવાઓ પ્રાપ્ત થઈ છે આ પ્રસંગે, ખેતરો હોય, બીજા હોય, સાધનો હોય, એ દરેકને આપણે અહીંયાથી યાદ કરી સન્માનિત કરવાના છે. કારણ કે એમનું જો ઋણ છે ને એ ઋણ આપણે શબ્દોથી પણ જો આપણે એને પાછું ના આપીએ તો આ સંસ્થા ઉપર એમનું વજન રહે એ નહીં, પણ આ સંસ્થા એને આશીર્વાદ આપે એટલા માટે આપણે એને બોલાવવાના છે. અસ્તુ, ધન્યવાદ. આગળની કાર્યવાહી માટે હું હરેશભાઈને વિનંતી કરીશ કે જે સૂચના હોય હવે એ આપ સંભાળશો. આપણા અમૃત મહોત્સવનો 4થો દિવસ, આ 4થા દિવસનું પહેલું સત્ર આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને બપોર પછીનું આખરી સત્ર 3 વાગે આપણે ચાલુ કરી દઈશું. બપોર પછીનું સત્ર બીજી સત્ર છે, એટલે રાઈટ ટાઈમ આપણે ચાલુ થઈ જશે. દાતાઓ માટે ફરીથી સૂચના છે કે કાર્યાલયમાંથી મેસેજ આવે છે, હજી ઘણા બધા લઈ જવામાં બાકી છે, તો જેમને સન્માન ના લીધું હોય તે કાર્યાલયમાંથી મેળવી લે. ઘણા એવા દાતા હતા અમુક કે હાજર નહોતા રહી શક્યા, એ પણ મેળવી લે. અને કાર્યાલયમાંથી જેમને સન્માન લેવાનું છે તેઓ પણ ત્યાંથી મેળવી લે. આપણે 3 વાગે અહીંયા ફરીથી મળીશું. દરેક સમિતિના કન્વીનરો તેમની સમિતિને અહીંયા હાજર રાખવા વિનંતી છે. જેટલા પણ કાર્યકર મિત્રો હોય તેમણે બપોર પછી અહીંયા હાજર રહેવાનું છે. આ સત્ર અહીંયાથી પૂરું કરશું. આપણે ત્યાં મંદિરના ચોકમાં યજ્ઞવિધિની પૂર્ણાહુતિની તૈયારીમાં હશે ને આરતી થશે. જેને દર્શન કરવા હોય જમીને કરે, દર્શન કરીને પછી જમી લે. અને બપોરે બરોબર 3 વાગે અહીંયા આપણે હાજર રહીએ તો કાર્યક્રમને આપણે પૂરો કરશું. અસ્તુ, ધન્યવાદ.